આપણી વચ્ચે આજે જે આપણા મહેમાનો છે એના દ્વારા આ કર્મયોગીઓનું સન્માન કરવાનું છે. આપણી પત્રિકાઓ બધા મહેમાનોને આપશું. જયશુખભાઈ સુરાણી અહીંયા સ્ટેજ પર પધારશો. તો આપણો પરિવાર રામાણી પરિવાર વિઠ્ઠલભાઈનું વિઝન હતું કે આ વિસ્તારના લોકોને કંઈક પ્રગતિમાં આગળ વધારવા હોય, ગામડાઓ ભાંગતા અટકાવવા હોય તો એવી કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકાય. અને એના ભાગરૂપે આપણે જાણીએ છીએ આપણા વિસ્તારની ખેતી ખૂબ નબળી અને નમાલી ખેતી હતી અને એનું કારણ છે પાણીનો અભાવ. અને એ પાણીના અભાવ માટે આપણે સૌ ઝીણા ઝીણા પ્રયત્નો તો સૌ કર્યા જ છે, દરેક ગામે કર્યા છે નાના મોટા પ્રયાસો. આપણને સરકારનો પણ ખૂબ મોટો સહયોગ મળ્યો છે. પણ વિઠ્ઠલભાઈ જે વિઝન લઈને આવ્યા છે, એણે જે જળ મંદિરનું નિર્માણ કરવા માટેનો એણે જે સ્વપ્ન સેવ્યું હતું અને આજે આપણી વચ્ચે આ જળ મંદિર છે એનું કામ આપણે સૌ નિહાળી રહ્યા છે. આ વિઠ્ઠલભાઈ અને એમના ભાઈ વિનુભાઈનો શ્રમ છે. સૌથી મોટો શ્રમ હોય તો વિનુભાઈ છે. આપણે વિનુભાઈને જેટલા બિરદાવીએ એટલા ઓછા છે. 44-45 ડિગ્રીનું તાપમાન હોય અને 2 વાગે વિનુભાઈ આ આપણા લૂ ફેંકતા વિસ્તારની અંદર એ કામગીરી આ કર્મયોગીની સાથે સતત પોતે જોડાયેલા હોય. એ વિનુભાઈ છે એ વિઠ્ઠલભાઈના સારથી તરીકે અથવા તો વિઠ્ઠલભાઈના દૂત તરીકે આપણી વચ્ચે કામ કરી રહ્યા છે. વિઠ્ઠલભાઈનું વિઝન છે કે આ વિસ્તારના લોકોને શું ખૂટે છે એ બધું મારે અહીં કરવું છે. સૌ સાથે મળીને ત્રણેય ગામ, કોઈ પુંજાવદર એક ગામ નહીં, કોઈ લીલિયા નહીં કે ગોઢાવદર નહીં, ત્રણેય ગામને એક કરવું છે અને ત્રણેય ગામને ત્રિવેણી ધામ બનાવવું છે. આ પ્રકારનું આ એમનું વિઝન છે અને એ માટે એણે એમ વાત કરી છે. આપણી વચ્ચે અગાઉની મિટિંગમાં પણ આપણા આગેવાનોની વચ્ચે પણ ચર્ચા થઈ હતી કે આ ત્રિવેણી ધામ છે, આ ત્રણેય ગામ જો ભેગા થાય અને નગરપાલિકાનું જો નિર્માણ થાય તો એ નગરપાલિકા દ્વારા પણ આપણે જુદા જુદા પ્રવૃત્તિઓ કરી શકીએ. તો આવો એક એમનો વિચાર છે. એમને પણ આપણે તેથી બિરદાવ્યો હતો સરકારની રીતે અને આગળ શું કરી શકાય એના અંગે અહીંયા મહેશભાઈ સાથે આપણે ચર્ચા કરીશું. આપણો આ પ્રોજેક્ટ હજુ ખૂબ લાંબો ચાલવાનો છે. હજી તો આ સામાન્ય પ્રાથમિક પ્રવૃત્તિઓ થઈ છે. એમ ગણીએ પાણીનો સંગ્રહ થશે ત્યારે તો આનો નજારો જુદો હશે. માટી ક્યાં નાખશું એવો આપણને પ્રશ્ન હતો. એમાંથી વિનુભાઈના મગજમાં એક વિચાર આવ્યો. અમે 5-7 મિત્રો બેઠા હતા. વિનુભાઈ કે આ માટીનું શું કરશું? એણે એવો વિચાર આપ્યો કે આપણે એક મોટો ઢગલો કરીએ અને એના ઉપર આપો એક આમ એવું પ્રાકૃતિક ધામ બનાવીએ. અને એ ધામનું નામ પણ અમે સામાન્ય રીતે સમાજની વચ્ચે વાત કરીને ધામ મૂક્યું કે આને ગોવર્ધન પર્વત નામ આપીએ. આ માટી અહીંથી જે માટી લાવ્યા એ માટીને વ્યવસ્થિત રીતે સેટ કરી અને અહીંયા એક 3 માળ ઊંચો આપણો આ પર્વત બન્યો છે. આપણા વિસ્તાર ખાડોપાટ વિસ્તાર, લાહાવ વિસ્તાર કહેવાતો. અહીંયા એક પણ નાનું ટેકરો નથી. પણ આ સરસ મજાનું એક ફળવાનું સ્થળ બની જશે. અહીંયા આપણા ગોવર્ધન પર્વત ઉપર ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પણ બિરાજમાન થશે. અહીંયા હજી વૃક્ષોનું વાવેતર થશે, બેસવા માટેની વ્યવસ્થાઓ થશે અને ત્રણેય રસ્તેથી આવી શકાય એ પ્રકારનું ત્રણેય ગામ તરફથી એના માટેનું લોકેશન પણ આપણે વ્યવસ્થિત રીતે સેટ કર્યું છે. તો ત્યાં આવવા માટેની પણ વ્યવસ્થાઓ ઊભી થશે. લોકો માટે ફરવાનું સરસ મજાનું સ્થળ બનશે અને આપણી આ પ્રવૃત્તિ છે એને પણ નિહાળી શકાશે. માત્ર જળ મંદિર છે એની સાથે સાથે ખેતીને આવક મળશે તો અનેક રોજગારી મળવાની છે. આપણે જાણીએ છીએ એના દ્વારા અનેક નાના મોટા ઉદ્યોગો પણ આ વિસ્તારમાં સ્થાપિત થઈ શકશે અને નાના મોટા આપણે સૌને રોજગારી આપી શકશું. આવા હેતુ સાથે વિનુભાઈ અને એનો પરિવાર રાત દિવસ આ ચિંતા કરી રહ્યા છે અને એના ભાગરૂપે સરકારમાંથી જે મદદ મળે છે, મહેશભાઈ આપણી સાથે હોય છે, એણે પણ આપણે ખૂબ માર્ગદર્શન આપ્યું છે. સરકારમાંથી જે કાંઈ સૂચનો અપાય કે જે કાંઈ કરવાનું થતું હોય છે એ પણ પ્રવૃત્તિઓમાં આપણે ખૂબ વેગ મળ્યો છે. એ ઉપરાંત ગીર ગંગા ટ્રસ્ટ આપણા સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જળ મંદિરો બનાવવા માટેની જે મોટી પ્રવૃત્તિ કરી રહ્યા છે એને એક મિટિંગ તો આપણી વચ્ચે દિલીપભાઈ કરી રહ્યા છે ગોઢાવદરની વચ્ચે. અને રાત્રે એ મિટિંગની અંદર પણ એમણે આખો પ્રોજેક્ટ કેવી રીતે આપણે ઉપયોગી થશે, પાણી શું છે એના વિશે વિશેષ વાત કરી અને દિલીપભાઈએ પણ આપણી વચ્ચે ખૂબ સારી એવી વાત કરી હતી. એના દ્વારા ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા પણ આપણે અહીંયા હિટાચી મોકલવામાં આવેલા અને એના દ્વારા પણ આપણી આ પ્રવૃત્તિને વેગ મળેલો. આ પ્રવૃત્તિ છે આ રીતે સતત ચાલે છે. હજી 2-3 વર્ષ અમારી ચાલશે
અને એના ભાગરૂપે આજે અમે આપ સૌને આવકારીએ છીએ. કોઈ મહેમાનોનું કે કોઈને હાર તોરા કે એવું કોઈ સન્માન કરવા માંગતા નથી. માત્ર અમારા આગેવાન ભાઈ ધીરુભાઈ જે અમારા સૌ વતી આપણે આવકારે છે અને સન્માનિત કરી અને આપ સૌને શબ્દોથી સન્માન કરશે. અમારું આ શબ્દોનું સન્માન છે એ સન્માન આપ સ્વીકારશો એવી વિનંતી સાથે ધીરુભાઈ. ભારત માતા કી. આજના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત લીલિયા સાવરકુંડલા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ખરેખર મહેશભાઈ કસવાલા એમના પરિવારમાં સમાજના નેતૃત્વ કરવાનું એક બળ છે. એમના દાદા પણ એક હોનહાર માણસ હતા. ભગવાન બાપાને ઘણી વાર સાંભળ્યા છે. એમની સભામાં અમે જાતા તો એમની કામ કરવાની કુશળતા, લોકોની આરે મૈત્રી ભાવ રાખવો કઈ રીતે રાખવો, સમાજ આરે દરેક સમાજ આરે કઈ રીતે વર્તવું, એનાથી તો એક ખૂબ જ વાકેફ છે. પરંતુ આજે અમારા રામાણી પરિવાર તરફથી પુંજાપાદર ગામની અંદર જે કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર અમે રામાણી પરિવારના વખાણ કરીએ એટલા ઓછા છે. ખરેખર આજની તારીખે પણ દિવસમાં 2 વાર ફોન આવે છે વિઠ્ઠલભાઈના કે તમે મોડા નહીં પડતા. તો ખરેખર આવા પરિવારને આપણે ધન્યવાદ આપવો જોઈએ. પ્રથમ વાત કરું તો સમાજને જોડવાથી વિકાસ વધે છે. સમાજને તોડવાથી વિકાસ ક્યારે નથી થતો. તો પ્રથમ વિઠ્ઠલભાઈએ સમાજને જોડવાનું કામ કર્યું છે. મારા ગામ પૂરતું પહેલા તો કે એમના પિતાશ્રીની પ્રથમ પુણ્યતિથિએ એમણે એવો સંકલ્પ કર્યો કે આપણે ગામની અંદર એક સામૂહિક ભોજન કરવું છે, ભોજન કરાવવું છે. તો કેમ થાય? તો એનું બીડું વિનુભાઈએ ઝડપ્યું કે ભાઈ એ વસ્તુ શક્ય જ છે. ત્યારે એક ભેટ સ્વરૂપે 50 ગ્રામનો ચાંદીનો સિક્કો, દરેક ઘરે એક સાડી અને એક ત્રાંબાની લોટી. વિનુભાઈ દરેક ઘરે જઈને કોઈ જ્ઞાતિ જાતિનો ભેદ નહીં ને દરેક જ્ઞાતિના ઘરે જઈને આ ભેટ આપી. બીજા વર્ષે 3 લીટરનું સ્ટીલનું કુકર આપ્યું. એનો ઉદ્દેશ એક હતો કે ભાઈ ગામમાં સમરસ છે કે કેમ છે એમ. તો આજે એ તો ચેલેન્જ કરે છે કે ભાઈ પુંજાપાદર જેવું ગામ ક્યાંય ન હોય. વિનુભાઈની મહેનત ખરેખર રંગ લાવી છે અને એમણે ખરેખર સતત ને સતત આ ગામના દરેક સમાજને જોડવાનું કાર્ય કર્યું છે. એમનું પ્રથમ પગલું હતું. એમાં એમને સફળતા મળી. તો 3 ગામને જોડવાનું કામ કર્યું છે. લીલિયા, પુંજાપાદર ને ગોઢાવદર. તો ત્રિવેણી ધામ ગામનું નામ આપ્યું છે. તો 3 ગામના લોકોનો સહકાર હશે તો જ આ શક્ય બનશે. ખરેખર આજે કસવાલા સાહેબ આપણી હાજર વચ્ચે છે તો હું એમને પણ કહું છું કે મોહલ લગ્ન હોય અને મા પીરહણે હોય તો એક લાડવો માગે ને તો 2 આપે. તો મહેશભાઈ સાહેબને મારે વિનંતી છે કે અમારા ગામના જે વિકાસના કાર્યો થાય એમાં તમારી અમિત દ્રષ્ટિ હોય તો ઘણું છે. બીજું, આજે આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળવાની જરૂર છે. એના વિશે પ્રફુલ્લ દાદા આપને કહેશે કે ભાઈ ઓર્ગેનિક ખેતીથી શું શું ફાયદા થયા છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઘરે ઘરે કેન્સરનો ખાટલો છે. કદાચ પૈસા તો 5-25 લાખની બેલેન્સ આપણે કરીએ છીએ કે નહીં કરી હોય,
પણ આપને ભેટમાં કેન્સર, હૃદય રોગ, કિડનીના રોગો આપણે હાથે કરીને મેળવીએ છીએ. તો દરેક વ્યક્તિ ખરેખર સારું આયુષ્ય જીવવું હોય તો થોડુંક ઓર્ગેનિક ખેતી તરફ વળીએ. એટલું કહીને મારી વાણીની વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સારી રીતે નિહાળી શક્યા છે અને એના જમણા હાથ તરીકે કામ કરતા એવા ધીરુભાઈ એમને વિશેની આપણે ટૂંકમાં વાત કરી છે. આજે અમે પ્રફુલભાઈ ગામના ત્રણેય ગામના આગેવાન મિત્રોને જ આજે બોલાવ્યા છે. થોડા વેપારી બંધુઓ છે, થોડા ખેડૂતો છે, ગોઢાવદરના આગેવાનો છે, પુંજાવદરના આગેવાનો છે, બહેનો છે. અને એ પ્રમાણે આજે અમારું કામ છે આ ચાલ્યું આખું વર્ષ દરમિયાન, એમાં સૌથી મોટો શ્રમયોગી હોય, દાતા તો છે પણ શ્રમયોગી હોય ને તો વિનુભાઈ છે. વિનુભાઈ સતત રાત દિવસ અહીંયા જ મળે, ક્યાંય ઓફિસમાં નહીં, ક્યાંય નહીં. પ્રાર્થના કે દિવસના જોઈએ તો એ પ્રાર્થના પણ અહીંયા દોડાદોડી કરતા હોય, આવતીકાલે શું કરશું, કેમ કરશું એના. તો આજે અમે જે કામગીરી કરી રહ્યા છીએ એના ભાગરૂપે જે કોઈ શ્રમયોગી હોય આપણે અહીંયા પોતાનું શ્રમદાન આપ્યું છે, એને આજે વિનુભાઈ એમ નક્કી કર્યું કે આપણે એને પણ બિરદાવવા જોઈએ, કે જે કર્મયોગીએ કામ કર્યું છે એને બિરદાવવા માટેનો આજનો આપણો આ કાર્યક્રમ છે. એ કાર્યક્રમમાં આપ સૌ મહેમાનો જે ઉપસ્થિત રહ્યા એમનું જાહેરમાં સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ. શબ્દોથી આપ સૌને ફરીથી ખૂબ ખૂબ આવકારીએ છીએ. આપણા ધારાસભ્ય શ્રી ભાઈ દિલીપભાઈ, શ્રી પ્રફુલભાઈ, એમની સાથે આવેલા મહેમાનો, અમારા સ્થાનિક રાજકીય આગેવાનો સૌ, જિજ્ઞેશભાઈ છે, ભીખાભાઈ છે, અમારા તાલુકા પંચાયતના સભ્યો, અમારા વિસ્તારના એડવોકેટભાઈ શ્રી કિશોરભાઈ અને સૌ આગેવાનો, આપ સૌની વચ્ચે આપ સૌને સૌ ગામ વતી અને સૌના વતી અને ખાસ કરીને વિનુભાઈ વતી શબ્દોથી આપ સૌને આવકારું છું. આપ સૌ અમારું સ્વાગત સ્વીકારશો. હવે આપણે જે કર્મયોગીને જેમની સેવા લીધી છે એવા કર્મયોગીને એક પછી એક હું અહીંથી નામ જાહેર કરું છું. આપણા જે મહેમાનો છે એના દ્વારા એનું આપણે સન્માનિત કરશું. આડગરડા રવિભાઈ અરજણભાઈ, આરગરડા જે કોઈ મિત્રો છે તમે જે નક્કી કરેલા છે આ મિત્રો એ આગળ અહીંયા બેસે તો ઝડપથી આપણો કાર્યક્રમ ચાલશે કરશું. એમણે ઇટાચીની અંદર કામ કર્યું જાતે, એમને આજે આપણે સન્માની રહ્યા છીએ. આપ સૌ એને આ કર્મયોગીને બિરદાવીએ છીએ. અલ્પેશભાઈ વિહાભાઈ ગોલેતર, અલ્પેશભાઈનું સન્માન કરશે. તમારી કામગીરી શું હતી? વિટાચી મશીન એમના દ્વારા ચાલતા અને એમણે વિટાચી મશીનને રાત દિવસ જોયા વગર ખૂબ સારી રીતે એમની ટેકનિકનો લાભ લીધો, આપણે સૌએ લીધો છે. સોનુભાઈ ઝડપથી આવો. ત્યાર પછીના સંજયભાઈ યાદવ પણ ઊભા રહે, તૈયાર થઈ જાય. સોનુભાઈ આવશે. સંજયભાઈ યાદવ તૈયાર રહે. વિહાભાઈ ઉકાભાઈ ગોલેતર પણ તૈયાર રહેશે. હીરાભાઈ માલીવાડ પણ તૈયાર રહેશે. સોનુભાઈ આપણે અમારા પ્રફુલભાઈ સંજલિયા છે એ સન્માનિત કરશે. પધારો. શું ઇટાચી નંબર 3 એના એ ડ્રાઈવર છે. એ પ્રકારે અમારી પાસે 5 થી 6 ઇટાચીનું કામ ચાલતું હતું, એટલે ખૂબ મોટું કામ હતું. એમના એ ઓપરેટર છે. અમારા જિજ્ઞેશભાઈને વિનંતી, તેઓ સંજયભાઈનું સન્માન કરશે. ગોલેતર એનું ડોબરિયા સાહેબને વિનંતી, તેઓ સન્માન કરશે. આપ શું કામગીરી કરતા? ઇટાચીમાં જ હતા. વાહ ભાઈ વાહ, એમનું સન્માન કરીએ છીએ. પ્રિન્સભાઈ નાનો છે પણ ખૂબ કામગીરી કરી છે. નગીનભાઈ રાજપૂત પણ તૈયાર રહેશે. છેલ્લે રમેશભાઈ અનાણીની વિનંતી.
અરે છે ઝીણો પણ બહુ મોટું કામ કરે છે. વડિયા નહીં, યુપી એમપી ના છે આ મિત્રો. હા, પ્રિન્સ લઈ જાઓ, આપજો. દરેકને આપણે મોમેન્ટો આપીને સન્માનિત કરી રહ્યા છીએ. નગીનભાઈ રાજપૂત. નગીન, શું નામ તારું? હીરાભાઈ આવી જાઓ. હાલો, હીરાભાઈ માલિક. રમેશભાઈ આવી ગયા ભાઈ. ભીખાભાઈ આવશે. ભીખાભાઈ તોરજીયાને વિનંતી, એમનું સન્માન કરશે. ભીખા હતા. હા, નગીનભાઈ રાજપૂત આવી ગયા. હા, અમારા તાલુકા પંચાયતના સભ્યશ્રી, ગોટાવદરના સભ્યભાઈ શ્રી અને વિનંતી, તેઓ નગીનભાઈનું સન્માન કરશે. નગીનભાઈનું સન્માન કરશે. ધર્મેશભાઈ બાલાસરા. ધર્મેશભાઈ, હા હા, અડિયા સાહેબને વિનંતી. આવે. ધર્મેશભાઈ બાલસરા નથી આવ્યા? હાલો, પછી લઈ લો. જાસલિયા રામભાઈ, અમારા પૂંજાભદ્રનો 72 વર્ષનો એ જુવાન છે. સતત અહીંયા બધા જે કરતા એને બધાની હાજરી લેવી, આ તે કામ એ આ કરતા હતા. ભાઈ અમારા રામભાઈ જાસલિયા છે, એમનું સન્માન કરવા માટે અડિયા સાહેબને વિનંતી, તેઓ એમને સન્માનિત કરશે. જાસલિયા હસુભાઈ છે. ત્યાર પછીના ભાલુ ભાવેશભાઈ નાથાભાઈ, ભાલુ એ પણ હાજર રહેશે. પછી ભીલ અલ્પેશ તુલસીભાઈ, એ પણ અહીંયા હાજર રહેશે. ગૌતમભાઈને વિનંતી, તેઓ આમનું સન્માન કરશે. ભાઈ ગૌતમભાઈ, ભાલુ ને જાસલિયા, હા, ભાલુ ભાવેશભાઈ નાથાભાઈ, ભાલુ. જિજ્ઞેશભાઈને વિનંતી, તેઓ એમનું સન્માન કરશે. જિજ્ઞેશભાઈ. ભીલ અલ્પેશભાઈ આવી ગયા. હાડગરડા 4 બાકી છે. હાડગરડા બોપાભાઈ, ભીલ ને, અને ભાઈ અમારા ભનુભાઈ ડાભીને વિનંતી, તેઓ એમનું સન્માન કરશે. ભનુભાઈ ડાભીને. હાડગરડા બોપાભાઈ આવી ગયા. હા, બોપાભાઈ, એમનું સન્માન કરવા માટે કલ્પેશભાઈ અગ્રાવતને વિનંતી કરું, તેઓ એમનું સન્માન કરશે. હા, આનંદ તો. હા, મુંદવા જયેશભાઈ. આડગરા અનિલભાઈ, એને વિનંતી, તેઓ કેપ્ટન અમારા અર્જણભાઈને વિનંતી, એઓ એમનું સન્માન કરશે. હા, સુરાભાઈ, અમારા સન્માનીય ભાઈ આનંદભાઈ ધાનાણી, આનંદભાઈને વિનંતી કરું. આનંદ આગળ છે, અહીંયા નથી. એનું સન્માન કરશે. આનંદનું પણ સન્માન કરવા જેવું છે. એની પણ અહીંયા એટલી જ કર્મયોગી તરીકેની કામગીરી હતી. અહીંયા સતત હોય સાહેબની હારે, સતત લાઇઝનમાં. ડીઝલ નહોતો, એ લાવી દેતો અમને. ડીઝલ લાવી દેતો હતો, ડીઝલ લાવી દેતો હતો, એ ગમે નથી. ડીઝલ લાવી દેતો હતો. શું નામ તારું? સુરેશભાઈ. પ્રજ્ઞેશ, તાલુકા પંચાયતના સભ્ય ને વિનંતી, તેઓ ભાઈનું સન્માન કરશે.
રાધાકૃષ્ણ યાદવ, રાધાકૃષ્ણ યાદવ છે? જયસુખભાઈ, રાધાકૃષ્ણ યાદવ આ અમારા જુદી જુદી ક્ષેત્રની અંદર ડ્રાઈવરો તરીકે, ઓપરેટર તરીકે અને રાત દિવસની પ્રવૃત્તિમાં સતત કામ કરતા હતા એવા રાધાકૃષ્ણ યાદવ, એમને સુરાણીભાઈ સન્માનિત કરશે. હવે છે પહેલા, હવે છે કોઈ? હવે અમારી આ પ્રવૃત્તિને પ્રાયો નખનાર અથવા તો અમને જે આ પ્રવૃત્તિ તરફ વાળનાર અથવા તો જે કઈ પ્રવૃત્તિઓ છે એમાં માર્ગદર્શન સતત રાત દિવસ વિનુભાઈ સાથે સંપર્કમાં રહેનાર, ગોઠાવદરની અંદર રાત્રિ મિટિંગની અંદર પણ એની સાથે 2 કલાક સુધી અમે સતત ચર્ચાઓ કરેલી. અને દિલીપભાઈનું નામ આપણે સૌ જાણીએ છીએ. દિલીપભાઈને સન્માનિત કરવા એ આપણા માટે ગૌરવની વાત છે. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જળ ક્રાંતિના જે મંદિરો બની રહ્યા છે એના પ્રણેતા, એના સ્થાપક કે જે કંઈ ગણીએ, રાત દિવસ દિલીપભાઈ છે એ આપણી વચ્ચે છે. સૌ આગેવાનોને વિનંતી, દિલીપભાઈનું સન્માન માટે સૌ ઉભા રહેશે. આપણે મોમેન્ટોથી આપણા ત્રણેય ગામ વતી આપણે આ સન્માનિત કરી રહ્યા છીએ. દિલીપભાઈનું સન્માન એટલે આપણા સૌનું ગૌરવનું સન્માન છે, આપણા સૌ માટે. અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે તો આ એક જળક્રાંતિનું જે કામ ચાલી રહ્યું છે એને જેટલું બિરદાવીએ એટલું ઓછું છે. સરકારના સહયોગથી દિલીપભાઈ છે એ કેટલા હિટાચી હતા ભાઈ? 327 હિટાચી એનું મેનેજમેન્ટ કરે છે. આપણે લીલિયામાં પણ 3 હિટાચી એમના તરફથી આપેલા, ગોઠાવદરમાં પણ એમનું હિટાચી અહીંયા ચાલતું હતું. એના સહયોગથી આપણા જળ મંદિરો છે એનું નિર્માણ થયું છે. દિલીપભાઈ આપણી વચ્ચે રહ્યા એ આપણા માટે ગૌરવની વાત છે. આપને અહીંયા ઘણું માર્ગદર્શન આપશે તો એમને આવકારીએ છીએ. હવે આપણા સૌનો હીરો ગોઠાવદર, પૂંજાપદ્ધર અને લીલિયા, અને એમાં પણ પૂંજાપદ્ધરનું રતન એવા અમારા કિશોરભાઈ પાઠક, એડવોકેટ, નોટરી અને વકીલ તરીકે તો પછી પણ અમારો એનો એક બ્રાહ્મણનો દીકરો જે સારું એવું પ્રવૃત્તિની અંદર સતત એમનું લાયજન અમારી સાથે હતું. કિશોરભાઈનું પણ સન્માન ધારાસભ્યશ્રી અને સૌ આગેવાનો દ્વારા થઈ રહ્યું છે. કિશોરભાઈને આપણે તાળીઓથી વધાવશું. આ અમારું સન્માન છે, આપ સ્વીકારશો? અભિનંદન. હવે આમ તો વિનુભાઈ ના પાડી છે, એની પાસે મોમેન્ટો નથી કરવા દીધો, પણ વિનુભાઈને જેટલા આપણે સન્માનિત કરીએ એટલા ઓછા છે. સૌ એને તાળીઓથી બિરદાવીએ. સન્માન લેવાની એને ના પાડી હતી કે મારે કંઈ સન્માન ન કરવાનું, હું તો આનો કર્મયોગીનો પ્રણેતા છું. એ પ્રમાણે આ પ્રવૃત્તિ સતત જે આપણી ચાલી રહી છે, હજી ચાલવાની છે, એનું વિઝન તો ખૂબ મોટું છે કે આ વિસ્તારને એવું બનાવવું છે કે સૌરાષ્ટ્રની અંદર એક નામાંકિત ગામ બને, એક વિસ્તાર એવો બને કે અહીંના આજુબાજુના લોકોને કામગીરી મળે, નાના મોટા રોજગાર મળે, ખેડૂતોને ખેતીની અંદર સારું એવું પાણી મળે, અને જે કંઈ પ્રવૃત્તિઓ છે સહયોગથી અને સહમતથી ત્રણેક સાથે લઈને કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વગર પહેલું કામ અમારું જે થયું છે એ વિનુભાઈ અને એના ભાઈ વિઠ્ઠલભાઈ સતત એ પ્રવૃત્તિમાં હોય છે. વિઠ્ઠલભાઈ અત્યારે રશિયામાં છે, પણ એકે દિવસ એવો નથી કે આ પ્રવૃત્તિમાં વિઠ્ઠલભાઈએ આપણને યાદ ન કર્યા હોય, વિઠ્ઠલભાઈનું સજેશન ન હોય. શું કામગીરી થઈ છે, કેમ હજી ઓછી કામગીરી થઈ છે, હજી ઝડપી કામ કરો, હજી વિટાચી લઈ આવો, હજી આ કામ કરો, હજી સરકારમાં કહેવું પડે તો કયો, પણ મારે આટલું આ કામ તો કરવું છે, લોકોની વચ્ચે આટલી પ્રવૃત્તિઓ કરવી છે, તો એ માટે હજી ગામને ભેગા કરો. અમે 15 દિવસે તો ગામની મિટિંગ હોય જ. ગોઠાવદર, લીલિયા અને પૂંજાપદ્ધરના આગેવાનોની, ગામ લોકોની મિટિંગો કરી અને જે કાંઈ સૌના સજેશનો હોય એ સજેશનો પ્રમાણે આ કરીએ છીએ. આજનો આ લોકો એવો કે અહીંયા આપણે ઢગલો કરીએ, કે ઢગલો નહીં, ઢગલો એ એક પ્રકારનો ઉકરડો છે, એને સારું એવું લોકેશન બનાવી અને અહીંયા આપણે મોટું ફરવાનું સ્થળ બને એ માટે અહીંયા વિનોભાઈના આયોજનમાંથી, એના વિચારમાંથી નીકળેલો આજનું આ લોકેશન, જે અહીંયા રાધાકૃષ્ણની મૂર્તિ આવશે અને આનું નામ પણ એવું સરસ આપ્યું છે, ગોવર્ધન પર્વત છે. આપણે અગાઉ આ નામ જાહેર કરી ચૂક્યા છીએ, પણ આજે આપણા આગેવાનોની વચ્ચે વાત કરીએ છીએ. આ જગ્યાનું નામ આપણે ગોવર્ધન પર્વત તરીકે જાહેર કરીએ છીએ. અને ગોવર્ધન પર્વત ઉપર અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હશે, ગાયોના સ્ટેચ્યુ હશે, બેસવાના બાકડાઓ હશે, અને અહીંયા વૃક્ષોનું પણ મોટું વાવેતર થશે. અને એ પ્રકારે આપણી સામે જ ગૌશાળા છે, તો ગૌશાળાની સામે જ આ લોકેશન હશે. લોકો માટે ફરવાનું પણ સારું એવું સ્થળ હશે. આપણે જે પાળાઓ થયા છે, પાળાઓ ઉપર પણ જુદા જુદા દેવી દેવતાઓની, આગેવાનોના
એના સ્ટેચ્યુ મુકાશે અને ઉપર લાઇટિંગ થશે. એ લાઇટિંગમાંથી મ્યુઝિક પણ આવતું હશે ને એ પ્રકારની એક રમણીય સ્થળ બનશે અને ત્રણેય બાજુ એમ પાણી ભરશે. આ બાજુ લીલિયાનું પાણી ભરાય, આ બાજુ કોટાવદર પુંજાપદરનું પાણી છે, પાછળ પણ મોટો બંધારો છે ત્યાં પણ પાણી ભરાશે, આમ પીપળવા સુધી પાણી ભરાય છે. એટલે એવું સરસ લોકેશન છે કે ખરેખર કુદરતની રીતે આપણને સરસ એવી જગ્યા મળે છે અને વિશાળ જગ્યા છે કે જેટલું કામ કરીએ એટલું કરી શકાય એમ છે. હવે આ કામના આપણા સૌરાષ્ટ્રમાં જેણે ધૂણી દખાવી છે એવા દિલીપભાઈ સકિયા જળ મંદિરના પ્રણેતા છે એમ કહીએ તો ચાલે. અગાઉ પણ સૌરાષ્ટ્રની અંદર કેશુબાપા વખતે ને એ પ્રકારે સરકારની પ્રવૃત્તિ તો ચાલે છે. સરકારના સહયોગથી અમે લીલિયાની અંદર પણ 2-5 વર્ષથી સતત આપણે સરકારના વિભાગ દ્વારા જળ મંદિરોનું નિર્માણ કરવા માટેની પ્રવૃત્તિઓ ચાલે છે. કોટાવદરમાં કરી છે, આપણે સલડીમાં થઈ છે, લીલિયામાં ચાલે છે, આજુબાજુના ગામડામાં પણ ચાલી રહી છે. પણ એના મુખ્ય જે કર્મયોગી ગણીએ તો એવા અને સૌરાષ્ટ્રમાં આપણે સૌને જેણે ખૂબ મોટું માર્ગદર્શન આપ્યું છે એવા દિલીપભાઈને સાંભળવા આપણા સૌને માટે આનંદની વાત છે, લાહો છે. દિલીપભાઈને વિનંતી એ વાત કરશે. ભારત માતા કી જય જવાન. મંચસ્વ મહાનુભાવો તેમજ મારા વહાલા ખેડૂત ભાઈઓ તથા બેન, ખૂબ મારા ગમતા વિષયની વાત હોય એટલે એમાં કંઈ ઘટતું તો ન હોય, પણ આજે મને વધારે વિશેષ આનંદ છે. આમાં લગભગ તો બધા ઓળખતા અમારા કિસાન સંઘના પણ ઘણા બધા આગેવાનો બેઠા છે. મને પ્રફુલભાઈ સેંજલિયાએ જ્યારે કિસાન સંઘની એક જવાબદારી આપી ને ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નને લઈ અને ઘણી વખત અમે નાની મોટી ડિબેટો કરતા ચેનલની અંદર, અને એ ડિબેટની અંદર મારે કાયમી કોઈ સારા વ્યક્તિ આરે પરનારો હોય ને તો એ તમારા ધારાસભ્ય. ભગવાને ખૂબ એની તાકાત આપી. એટલે પેલા તો જ્યારે હું વિરોધમાં હોય, સામે ખેડૂતના મુદ્દા લઈને બેઠો, એટલે મને અંદર થતું કે આ વ્યક્તિને મારે ક્યારેક સમજવા. ખૂબ મેં સમજવાનો પ્રયત્ન કર્યો, પણ દૂર હોય 250 કિલોમીટર, કોઈ ભગવાને ક્યારે ભેગા કર્યા નહોતા. પણ મિત્રો એટલું દિલથી કહું છું, પવિત્ર જગ્યાએ ઉભો છું. જે પણ ઇતિહાસ તમારો હોય એવો, પણ આ સુવર્ણ અક્ષર લખજો, ખૂબ સારા ધારાસભ્ય તમને મળ્યા છે. હું એટલા માટે થોડાક દી પહેલા હું ગાંધીનગર હતો. તમને એમ થાય પણ આ વિસ્તાર માટે રાત દિવસ ક્યાંક ને ક્યાંક એવી મહેનત કરી રહ્યા હોય, પણ એના એક મેં માઇનસ પોઈન્ટ હોય, દરેક વ્યક્તિમાં કાંઈક ને કાંઈક માઇનસ પોઈન્ટ હોય. એ આખા જ્યારે સંગઠનમાં પ્રચારક તરીકે હતા ત્યારે આખા ગુજરાતની વાતું બોલતા, દિલ્હી લગીની વાતું બોલતા, પણ એનો એ એક માઇનસ પોઈન્ટ કે એના કરેલા કામ એ વ્યક્તિ બતાવી શકશે એની એવી તાકાત નથી, તો એની નબળાઈ. પણ મિત્રો યાદ રાખજો, ખૂબ એવા સારા ધારાસભ્યના નેતૃત્વ નીચે તમે આ વિસ્તારમાં છો. મહેશભાઈને હું દિલથી એટલા માટે માનું છું, ખૂબ દીર્ઘ દ્રષ્ટિ વાળા, ખૂબ એટલે ખૂબ. અને હું તો કહું કે સામાન્ય ધારાસભ્ય ભગવાનને પ્રાર્થના કરો કે આવતી 27માં ક્યાંક એક મિનિસ્ટર બની અને આ વિસ્તારમાં પાછા આવે, અને એની તૈયારી કરવી આપના બધાની જવાબદારી છે. પણ જ્યારે આવા વ્યક્તિ આપની સાથે બેઠા છે અને જેના આંગણે આપને પધાર્યા છે એવું પૂંજાપાદર ગામ, હું ન ભૂલી શકું એ વિઠ્ઠલભાઈ રામાણી, અને હું ન ભૂલી શકું વિનુભાઈને. વિનુભાઈ તો તમને અહીંયા તમારી સાથે રાત દિવસ અડિયાપટ્ટી કરતા હોય, એટલે ગામમાં દરેક ગામમાં 2-5 કોડા હોય, આ ગામમાં નથી. પણ એ કોડા તો એમ જ કહેતા હશે કે આ ભાઈનો અહીંયા શું ડાબલો ડાયટો. હું વિશ્વાસથી કહું, સુરજ દાદા અમે 100 પેઢી લગી, કેટલી પેઢી બોલો? 100 પેઢી લગી એના ઘરના એક પણ વ્યક્તિ 1 રૂપિયાનું કામ ન કરે ને છતાં પણ આમ સ્વાભિમાનથી જિંદગી જીવી શકે ને એટલું ઈશ્વરે એને આપ્યું છે. અને છતાંય આ વાત હું એટલા માટે કહું છું કે છતાં પણ આવા તડકાની અંદર પોતાના વતન માટે, પોતાના માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે રાત દિવસ તડકામાં આટલા અભિયાનમાં 4 મહિનાથી આ ઉભા છે. હું એનો સાક્ષી છું. હું જ્યારે અહીંયા આવું ને એટલે વિઠ્ઠલભાઈને ફોન લગાડે, મને કે એકવાર મારાથી બોલતા બોલાઈ ગયો, અમારી તારીખે અમારી પાસે એક પ્રોજેક્ટ હતો, અને મેં કીધું અહીંયા ને 30 હિટાચી મશીન મૂકવા, કારણ કે આ ખૂટે એમ નથી. આજે મેં ગોવર્ધન
પર્વતની જે તૈયારી કરી રહ્યા છો એ તો હજી આ ટાઇટલ છે, હજી તો ઘણું બધું કરવાનું છે. વિનુભાઈ વિઠ્ઠલભાઈની ઈચ્છા એક અહીંથી આ ગામનું નામે ભૂલાઈ જાય, કોઢાવદરથી કે ઉડકું મૂકીને વાં લગી જવું જોઈએ. ઉડકું આગવું એ એમ કે છે કે એવું ગામને સજાવવાનું છે, એવું ગામને તૈયાર કરવાનું છે કે જેટલા લોકો સુરત ગયા છે ને એના દીકરાના દીકરા ઉનાળાની રજામાં એમ કહેવા જો કે હાલો બાપા ગામડે જવું છે. એવી તૈયારીના ભાગરૂપે આ કામ થઈ રહ્યું છે. આ તો સેમ્પલ જ છે, ખૂબ દયાળુ છે. વિનુભાઈ તો તમારી સાથે છે એટલે કદાચ તમને એને સમજો. વિઠ્ઠલભાઈ ખૂબ દયાળુ બને. વિચાર એટલામાં જ મેં કીધું, મેં 100 પેઢીની વાત તમને એટલા માટે આપી છે કે એવા વ્યક્તિ ગામના વિકાસ માટે રાત દિવસ તડકામાં મહેનત કરી રહ્યા છે તો એની લાગણીને સમજવાની વાત છે. જો ગામનો સહકાર ખાલી ગામનો માનસિક સહકાર હશે ને તો આ ગામની દશા અને દિશા બને બદલી જશે. આ શબ્દ મારો યાદ રાખો. શરૂઆત થઈ છે, આ તો હજી શરૂઆત થઈ છે. હું તો ખૂબ અહીંયા આવ્યો, નહીં આવ્યો હોય તો આ ચાલુ થયા પછી 7મી 8મી વખત અમારો તપો છે. પણ એની જે ભૂખ હતી, મારી પણ પેલી મુલાકાત હતી. અમે ટ્રાયલ કરી હતી 3 મશીન મૂકવા, પણ અમારે બીજું કામ આવી ગયું. અમે એટલા ઇટાચી મશીનો ભેગા કર્યા હતા. અમારી ટીમના અહીંયા બેઠા છે પ્રફુલભાઈ, અરવિંદભાઈ ડોબરિયા અમારા જિલ્લાના કન્વીનર છે, અમારા રમેશભાઈ દાનાણી. એટલા કામ કર્યા. અમરેલી જિલ્લામાં 327 ઇટાચી મશીન હાકાવતા હતા અમે. હવે 327 મશીન હાલે અને વિનુભાઈ કે મને અહીંયા 30 દિયો ધારાસભ્ય સાહેબ કેમ આપવા? અહીંયા એક બીજું મુકુત બાજુ વાળા કે અમારો કેદી વારો હોય. આ બાજુના ગામના સરપંચ હોજા નથી હો. ગોગાલ ક્યાં ગયા? સરપંચ પડતા મારા ભાઈ મિત્ર એક બને મિત્ર એવા. રાત દિવસ એમ કે ભાઈ અમારો વારો કેદી લેવો, અમારો વારો કેદી લેવો. એમાંય ઉનામાં પૂણું નકર અધિકારીઓ હું આખા સૌરાષ્ટ્રમાં રખડું. ખૂબ અધિકારીઓને સમજતો, રાજકીય આગેવાનોને ઓળખતો. પણ તમારા આ જિલ્લાના, તમારા તાલુકાના જે સિંચાઈ વિભાગના અધિકારી હરિયાભાઈ કદાચ આવ્યા જ છે ને, એની હાજરીમાં તો મારે ન બોલવું જોઈએ. પણ આટલા સૌરાષ્ટ્રમાં સારામાં સારો સિંચાઈ વિભાગનો અધિકારી હોય ને તો મેં એને પાસ કર્યા છે. કે અમારા સેવાના કામ હાલતા હોય ને એમાં એની નજર હોય તો એ વિચાર કરો કે એની પોસ્ટ ઉપર એની કેટલી નજર હશે. નાની મોટી માઇક્રો હોય, અમારી ટીમ મારે લાઇઝિંગ કરતા હોય, જરૂર પડે તો મારો ટેકો લે. દિલીપભાઈ અટકે છે. ખૂબ સારી એવા સારા વ્યક્તિઓ મળ્યા છે ને તો આ શરૂઆત થઈ છે. મહેશભાઈના નેતૃત્વમાં તમારા તાલુકાની, તમારા વિસ્તારની ટીમ ધીમે ધીમે સારી બની ગઈ છે. સંગઠનના પણ 2-4 આગેવાનો ખૂબ. મહેશભાઈ મને બાજુમાં બેઠા બેઠા વાત કરતા હતા. આપણા જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકાનું સંગઠન ચલાવે છે, ખૂબ સારા વ્યક્તિ છે. બીજા તો નામી અનામી ચહેરા મારે પહેલી વખત મળું છું. પરંતુ જ્યારે ટીમ સારી બને ને તો વિકાસની વાત થાય. તો તમારે એક વસ્તુ થાય, બીજું પકડો કે ન પકડો, પણ આવતા 10 વર્ષ લગી મહેશભાઈને હટવા દેતા નહીં. એને કે એક જ શરતે મત આપી છે, અમારી મિનિસ્ટ્રી જોઈ છે અમારે, ગમે એમ કરી. એ આપની ફરજ છે કેવું વાતાવરણ તૈયાર કરવું. જોજો યાદ રાખજો, ખૂબ સારું કાર્ય થશે. મિત્રો, આજનો વિષય પાણી છે એટલે પાણી વિશે હું વિશેષ નથી બોલતો કે લગભગ મને સાંભળ્યો છે. કેટલાય સાંભળ્યો? ઊંચો હાથ કરજો. બરોબર છે? એટલે વિશેષ વાત નથી કરતો, પણ 2-4 મારી ટાઇટલ તમને આપી દઉં. ડુંગરા ઓકે, 2-4 તમને ટાઇટલ અપાવી દો કે આજે પાણીની વાત છે. મિત્ર, વિશ્વની અંદર એક પણ એવો વ્યક્તિ પેદા નથી થયો કે કોઈ પાણી બનાવી શકે. કોઈની તાકાત નથી. મારું શરીર દર 3 મહિને 200 ml લોહી બનાવીને બીજાને દાન આપે છે, પાણી ન બનાવી શકે. વિશ્વનું સારામાં સારું કોઈ ફૂડ હોય ને તો એ વરસાદનું પાણી છે. માનું દૂધ પણ 2nd નંબરનું છે. અને કોઈ પણ કામની શરૂઆત કરી લ્યો, પાણી વિના નહીં થાય. આવું કિંમતી અને અમૂલ્ય પાણી ઈશ્વર આપની ઘરે દેવા આવે છે. હું તો એ કહું કે કેટલો વરસાદ પડી રહ્યો છે. એવરેજ સૌરાષ્ટ્રની ધરતીમાં 20, 30, 40, 50, 60 ઇંચ વરસાદ પડે છે. ઇઝરાયલમાં જાઓ 5 ઇંચ વરસાદ પડે છે, 3 સિઝન લેશે. અને સૌરાષ્ટ્રની ધરતી ખાલી થઈ રહી છે. એક સમયે 20, 30, 40, 50 ફૂટે પાણી હતા, એ ધીમે ધીમે 100, 200, 500, અમુક વિસ્તારમાં તો 2,000 ફૂટના દાર કરી અને ખેડૂતો ઉભા રહી ગયા છે. મને યાદ છે મારા ખેતરમાં મારા બાપુજી કહેતા હતા કે દીકરા, આપના કુવામાં 30 ફૂટે દાદા ઉનાળામાં કૂવો હાંકતા હતા. એ કૂવો મેં 125 ફૂટ કર્યો ને તોય ફૂટવાલ દેખાય છે. પાણી ક્યાં ગયું? પાણી ક્યાં ગયું? એક વિચાર, ગામડાઓની અંદર એક જ સૌરાષ્ટ્રના ગામડા ખાલી થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના ગામડામાં કોઈ રહેવા તૈયાર નથી. આ પૂંજા પાદરમાં 25 વર્ષ પહેલા જેટલી વસ્તી હશે ને એટલી અત્યારે નહીં હોય.
એનું માત્ર ને માત્ર એક કારણ હોય ને તો ઓનલીમાં ઓનલી ખાલી પાણી. આજથી વર્ષ દિવસ 10 મહિના કે વર્ષ દિવસ ત્યાં ગુજરાત સરકારે જ્યાં ગામડાઓની વસ્તી વધે ને ત્યાં નવા તાલુકાનું સર્જન થાય એવા 17 નવા તાલુકાની જાહેરાત કરી છે કે ગુજરાતમાં નવા 17 તાલુકા બને છે. તો એક દિવસ મહેશભાઈ હું લિસ્ટ જોતો હતો ઓફિસે બેઠા બેઠા, તો કમનસીબે સૌરાષ્ટ્રનો એકેય તાલુકો નથી. કારણ કે સૌરાષ્ટ્રના ગામડા ખાલી ત્યાં છે, ગુજરાતના ગામડા ખાલી નથી ત્યાં. મધ્ય ગુજરાતમાં જાઓ, દક્ષિણ ગુજરાતમાં, કારણ કે ત્યાં પાણી છે. ત્યાં 4 મોટી નદી છે, તાપી, નર્મદા, મહીસાગર અને સાબરમતી. સૌરાષ્ટ્રમાં એક પણ નદી નમરે. ભાદર, શેત્રુંજી ને નાવલી જેવી નદીઓમાં ગમે એટલો વરસાદ પડે ને, દિવાળી અને હોળી આવે તા પૂરી થઈ જાય છે. સૌરાષ્ટ્ર ભાડાના મકાનમાં રહે છે. સરકારનો આભાર માનો મહેશભાઈ જેવા, હું તો કહું કે ધારાસભ્યના આભાર માનો. જો નર્મદાનું પાણી આ વિસ્તારમાં ન આવ્યું હોત ને તો સૌરાષ્ટ્ર અત્યારે 0 હોત. આખું સૌરાષ્ટ્ર આવડો મોટો વિકાસ ને આટલા મોટા બુદ્ધિશાળી લોકો ભેગા થયા છે. હું એમ કહું ને 100% આપને નર્મદા ઉપર તો કેટલા બુદ્ધિશાળી લોકો. ભગવાન અહીંયા વરસાદ આપે એ પાણી ક્યાં જવા દેશે? દરિયામાં. પછી તો કે ઓલા મધ્યપ્રદેશમાં વરસાદ પડે, મહેશભાઈ એ પાણી અમારા ઘરે દ્યો ને કે જોઈશ. નર્મદાનું પાણી બધાને માગવું છે. તો આપનું પાણી રોકવામાં શું વાંધો છે? ગામમાં ગેટ બને, સમાજ બને, મંદિરો બને, સ્મશાન બને, તો જળ મંદિર બનાવવામાં શું વાંધો છે? પાણીમાં કોઈ 1 લાખ રૂપિયો વાપરે ને એટલે રાષ્ટ્રને 1 કરોડનો ફાયદો છે. આનાથી વિશેષ કોઈ વિકાસની વાત નથી. 99 સમસ્યાનો એકમાત્ર વિકલ્પ પાણી છે. પશુને ખોરાક મળે, પંખીને ચણ મળે, લોકોને રોજગારી મળે, સારું અનાજ પેદા થાય, માત્ર ને માત્ર પાણીથી. જે ગામમાં પાણી ન હોય ને એ ગામમાં રાજકારણ મોટું, અને જે ગામમાં પાણી હોય ને ત્યાં વિકાસ મોટો. યાદ રાખજો. છેલ્લી એક મારી વાત, વિઠ્ઠલભાઈ જેવા એક મિત્ર મારી ત્યાં કાર્યાલય આવ્યા. મને કે મહેશભાઈ, એ કે દિલીપભાઈ 1 મિનિટમાં, મારી પાસે સમય નથી, 1 મિનિટમાં તમારી સંસ્થા મને સમજાવી દો. એટલે હું તો વિચાર કર્યો કે 1 મિનિટમાં કેમ સમજાવો, પણ એ અમેરિકાથી આવતા હતા. મેં થોડુંક મોટું આપ્યું. મેં કીધું 2 દાતા ગોત્યાઓ 10-10 કરોડ રૂપિયા વાળા. પછી મેં કીધું હું તમને 2 ગામ આપું. મને કે પછી? મેં કીધું 1 ગામમાં 10 કરોડ લોકોની સુવિધામાં વાપરવા. સુવિધામાં એટલે આરસીસી રોડ કરી દો, બેસવાની બેન્ચ બેહારી દો, ફરવાનો ગાર્ડન કરી દો, સ્મશાન હારી કરી દો, 2-4 ચબૂતરા કરી દો, 1-2 ગેટ કરી દો, પછી અને એકાદો પ્રાર્થના ખંડ બનાવી દો, ગૌશાળા સારી એક ડેવલપ કરી દો અને રૂપિયા કરો પૂરા. બીજા ગામમાં 10 કરોડ માત્ર ને માત્ર જળ સંચયમાં વાપરો. એના ચેકડેમ ઊંડા કરો, પોળા કરો, નવા કરો. 25 વરસાદ પડે ને ત્યાં લગીનું 1 ટીપું પાણી ગામની બહાર ન જવું જોઈએ. એવડા વાસણો તૈયાર કરો. મને કે પછી? મેં કીધું 5 વર્ષ પછી 2 ગામમાં જાજો. જેમાં તમે પાણી માટે કામ કર્યું હોય છે ને એ ગામે ઓલા ગામના 50 કામ લોક ભાગીદારીથી કરી નાખ્યા. અને જ્યાં તમે લોકોને આળસુ બનાવવાની સુવિધા આપી છે ને એ જ બેન્ચે બેઠા બેઠા રાજકીય માણસોને ગાળો દેતા હશે કે આને એકને દેશ આગતા નથી આવડતો. તો એક જ વાત છે, પાણી દઈ દઈને એટલે વિકાસની વાત ચાલુ છે. માત્ર ને માત્ર પાણી. જ્યાં પાણી છે ને ત્યાં વિકાસ છે. ગુજરાતના 2 મોટા સિટી કે જેની વસ્તી 70 લાખ પ્લસ છે, એક અમદાવાદ અને સુરત. સુરતની વચ્ચોવચ તાપી હાલે, અમદાવાદની વચ્ચોવચ સાબરમતી હાલે. વિશ્વના મોટા કોઈ પણ સિટી જોઈ લ્યો, પાણી છે ને ત્યાં જ વિકાસ છે. મિત્ર, સૌરાષ્ટ્રની ધરતી ખાલી થઈ ગઈ. ગામમાં કોઈ રહેવા તૈયાર નથી, ગામમાં દીકરી દેવા તૈયાર નથી. પણ આ પણ યાદ રાખજો, શાસ્ત્રોમાં લખેલું છે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, તનિષ્ઠ નોકરી. ખેતીથી સારો કોઈ ધંધો નથી. આજે તમે સ્વીકારો કે ન સ્વીકારો, એના આ સત્ય વસ્તુ છે અને સ્વીકારવી જ પડશે. બાકી તમે તો દરેક ગામડાઓની અંદર જાહેર મીટિંગમાંથી બોલું કે ગામડેથી જાતા દહીં, દૂધ, ઘી, શાકભાજીના, અનાજના બાચકા અને કેટલા બંધ થાય ને તો 6 મહિનામાં સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા સિટી 25% ખાલી થઈ જાય. તો કહેવાનો મારો ધ્યેય છે સુખી પરિવારની નિશાની. આ જ ગામમાં હું જાઉં ને તો અમુકને તો વીઘાના પ્લોટ હોય. હવે એના છોકરામાં સુરતમાં 60 પારિયામાં રહેતા હોય. 2 ફૂટ આમ મળે તો આમ માથું ભટકાય, 2 ફૂટ આમ મળે તો આમ માથું ભટકાય. શું કઈ પ્રકારનું સુખ લેવાય? સુખી પરિવારની નિશાની કેને કહેવાય? કે દાદા અને દાદી ફરિયામાં બેઠા હોય, દીકરોને વહુ ફરિયામાં કામ કરતા હોય, શેરીઓમાં છોકરા રમતા હોય અને સંધ્યા ટાણે ભેગું વાળું થાય ને અને સ્વર્ગય ન પહોંચે. આ શબ્દ મારો. સુરતમાં પ્લેગ આવ્યો તો 96માં યાદ શું આવ્યું?
ગામડું આજથી હાલો એ તો દૂર વહી ગઈ 30 વર્ષ પહેલાની વાત. 4 વર્ષ પહેલા પ્લેગ આવ્યો. યાદ શું આવ્યું? ગામડાથી વિશેષ કોઈ વસ્તુ નથી. દેશના મહાત્મા ગાંધી કહી ગયા હતા, જો રાષ્ટ્રનો વિકાસ કરવો હોય ને તો ગામડાનો વિકાસ કરવો પડશે. અને ગામડાની પ્રાઇમરી મોટામાં મોટી કોઈ જરૂરિયાત હોય તો શું છે? પાણી. આ પાણીમાં કામ કરવાનું છે. ધન્ય છે હું તો કહું કે આ પરિવાર રામાણીને. પણ ગામની ફરજ છે, ગામની ફરજ છે કે આપણે આમાં કેમ સહભાગી થઈ શકે, આપણે આમાં કેમ મદદ થઈ શકે. હું તો આયા તો રામાણી પરિવાર છે એટલે આ ગામની હું ઉપાધિ નથી કરતો, પણ આ વિસ્તારમાં એવા કેટલા બધા ગામે બધાની નૈતિક જવાબદારી છે. અમારા રમેશભાઈ ધાનાણી છે, એની દીકરીને કરિયાવરમાં ડેમ આપ્યો. શું કરવા ન આપી શકાય? જન્મદિવસમાં ડેમ બને, લગ્ન તિથિમાં ડેમ બને, કંપનીના નામના ડેમ બનાવો. અરે મેં કીધું ને, પાણીથી મોટું કોઈ પુણ્ય નથી. કોરોનાની અંદર કેટલાય વડીલો વહી ગયા છે. આ ગામમાં ગયા હશે ને? હાલો, કોરોનામાં વડીલો ગયા જ ઉપર, તો એમાં કોઈના ઓલા દાડા કર્યા હતા? કોઈ ગયા આમાંથી? કોઈ દાડામાં નથી ગયા ને? તો નહોતા ગયા. એના 4 વર્ષ થઈ ગયા, તો એમાંથી એકય વડીલ પાછો આવ્યો ભૂત બનીને, અરે દીકરા મારો દાડો કેમ નથી કર્યો? ક્યાંય આવ્યું? આખા જિલ્લા કે તાલુકામાં પ્રસંગ બન્યો ક્યાંય કે કોરોનામાં ઓનો દાડો નથી કર્યો, એના બાપા પાછા આવ્યા? તો એક વસ્તુ કડવું છે, એ સત્ય છે, ઉપર ગયા પછી કાંઈ ફરક પડતો નથી. તો વિશેષ માણસ જન્મે ત્યારે 1 ચમચી ગળથુથીમાં પાણી પીએ, મરે ત્યારે 1 ચમચી ગંગાજળ સ્વરૂપે પાણી પીએ. આખી જિંદગી આ બોડીમાં પાણી પીધું જ છે, પીધું જ છે. તો પ્રકૃતિનું ઋણ બાકી રાખી ન જાતા. અરે જ્યારે મૃત્યુ થાય ને, 1 ડમ્પર માટી અહીંથી ભરી અને આ ડુંગર ઉપર નાખો ને, એટલે 10,000 લીટર પાણીની જગ્યા થાય. 1 ડમ્પર માટી, 1 ડમ્પર માટી. તો જ્યારે ગામમાં વડીલોનું અવસાન થાય એટલે આપણે શું કરી? દાડો કરી, સત્સંગ મંડળ, ભજન મંડળ ને કીર્તન, થોડોક ફાળો કરી, પછી થોડીક ચકલાને ચણ નાખી, થોડીક ગાયને નીણ નાખી, રૂપિયા કરી રફે દફે. જે છે કે વડીલોનું અવસાન થાય તો એના નામના સત્સંગ મંડળ ને ગોપી મંડળ બેહારો, રૂપિયા ભેગા થાય ને એના નામનું ડેમ ખોદો, બાપાના નામનું નામ લેતા જાવ, ડમ્પર ભરતા જાવ. 1 ડમ્પર, 2 ડમ્પર, જે તાકાત હોય. આનાથી મોટું પિતૃને તર્પણ ક્યું છે? ઓલા ભાદરવામાં આંદોલનમાં પાણી પાવા જાય, આયા શું વાંધો છે? યાદ રાખજો, ઈશ્વર દેવા આવે છે. અરે જ્યારે વરસાદ પડે ત્યારે ખેડૂતનો દીકરો એમ કે કાચું સોનું પડે, કાચું સોનું પડે. ભગવાન કે કા ખોટો હે, બોલે છે પણ કરતો નથી, તો રોક ને, તો ધનવાન કરું ને. જો ધનવાન થવું હોય, મજબૂત થવું હોય, સુખાકારી વધવી હોય, ગામની સુખાકારી, તો માત્ર ને માત્ર પાણી દઈ દે. પાણીથી તાકાત. મને શીખડાવજો કે પાણીથી બીજું કોઈ સારું કાર્ય છે, તો કાલથી હું તમારા ભેગો છું. નકર જોઈન્ટ થઈ જાજો આ તાલુકામાં મારા ભેગા. અને ગામના આગેવાનો બેઠા છે, રાજકીય આગેવાનો બેઠા છે. કોઈ પણ ગામમાં 25 વરસાદ પડે, એનું 1 પણ ટીપું જો ગામની બહાર ગયું ને, તો સમજી લેજો ગામના આગેવાનોની દીર્ઘ દ્રષ્ટિમાં ખામી છે. સુધારો કરો આમાં. એટલે વિશેષ કારણે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ કોઈ પાણી બનાવી શકતું નથી, પણ ધારે તો દરેક વ્યક્તિ પાણી બચાવી શકે છે. સમયની મર્યાદા હોય. હું ધન્યવાદ દઉં છું આ પરિવાર રામાણીને, વિનુભાઈ જેવા વ્યક્તિઓને, કે રાત દિવસ મહેનત કરી અને ગામને ઉર્જા પૂરી છે. અમારી ટીમ પણ રાત દિવસ આ વિસ્તારમાં બધા મહેનત કરે છે. પણ મિત્રો, દરેકની ઉર્જા જાગશે ને બધાનો સહકાર દેશે ને તો હજી રરિયામણું થશે. એટલે વિશેષ કાંઈ નહીં, આ ગીર ગંગા પરિવાર આપણા બધાની સંસ્થા છે. અમારો એક જ ધ્યેય છે કે 1 ટીપું પાણી દરિયામાં જવા દેવું નથી. તો એના માટે જે પણ એકબીજાના સહકાર, મદદથી, અને આ બધું કામ લોક ભાગીદારીથી હાલે છે. એટલે જ્યાં પણ જેને મદદ થાય ને એવો પ્રયત્ન કરજો અને પાણી રોકવામાં આ કાર્યમાં સહભાગી થાવ, એવી મારી વાત સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી. દિલીપભાઈનો ખૂબ ખૂબ આભાર. એમની લાક્ષણિક શૈલીથી આપણને પાણીની ઝુંબેશ ચલાવવા માટેનું આહવાન કર્યું, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. સમગ્ર સૌરાષ્ટ્રને એ પાણી માટે જાગૃત કરી રહ્યા છે. આપણી વચ્ચે આપણા ધારાસભ્ય શ્રી તો અવારનવાર આ કામની અંદર આપણી સાથે જોડાયેલા છે, એટલે એના વિશે એમને આ કાર્યક્રમ વિશે કંઈ માહિતી આપવી પડે એવું નથી. પણ એમની આપણે જે સરકારમાંથી આ કાર્યમાં જે લાભ મળ્યો છે, એમના તરફથી જે સહયોગ મળ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર. અને એમને વિનંતી કે આપણે માર્ગદર્શન આપશે મુરબ્બી શ્રી મહેશભાઈ કસવાલા સાહેબ. ભારત માતા કી. આખા
કાર્યક્રમ અને કાર્યક્રમના કેન્દ્ર બિંદુ જેમનું સન્માન કર્યું છે એવા કર્મયોગીઓ, એમના પરસેવાને, એમની મહેનતને, એમની જહેમતને અને એમની કામ પ્રત્યેની નિષ્ઠાના સન્માનને હું આજે નમન કરું છું. મારા પિતાજીના પિતાજી ભગવાન બાપાની સાથે કામ કરતા હતા ખેડૂતોનું. એવી એક મૂર્તિ આ મંચ ઉપર છે, નામ છે પ્રફુલ્લભાઈ. એમને પણ નમન કરું છું, કારણ કે ખેડૂતો માટે આખું એણે ખપાવી દીધું છે આખું. અને એવા જ માર્ગે જેવો ચાલી રહ્યા છે. હમણાં જ જેમણે લાક્ષણિક શ્રેણીમાં ખૂબ સારું ભાષણ પણ આપણને આપ્યું છે, ગીર ગંગાના નામથી જેમણે સૌરાષ્ટ્રની અંદર પાણી માટે ક્રાંતિ સર્જી છે. એક વખત અમે બે હામે હામે આવતા હતા, આજ બે ભેગા છે. હા, અને ઘણી વખત અમે સામ સામે આવ્યા પછી રાત્રે મને ફોન કરે કે મહેશભાઈ ખરેખર આમાં શું હતું એમ. એટલી અમારા બંનેની નિખાલસતા પણ રહી છે. પણ મને આનંદ એ વાતનો છે કે આજે લીલિયા, ગોઢાવદર અને પૂંજાપાદર એ ત્રણેય ગામ અહીંયા ભેગા થયા છે ને એનું નામ ત્રિવેણી સંગમ એવું આપણે રાખવા માટે જઈ રહ્યા છીએ. એ બહુ મોટો સારો સંકેત છે. અને નવાઈની વાત એ છે કે એક વ્યક્તિ 25,000 30,000 કિલોમીટર દૂરથી અહીંયા ન હોવા છતાં આ ગામનું કેટલું ધ્યાન રાખીને કેટલી મોટી સેવા કરે છે વિઠ્ઠલભાઈ, એ આપણે અહીંયા રહીને નથી કરી શકતા. વિચાર કરો, એ માણસ અહીંયા નથી, એની નજર અહીંયા પહોંચતી પણ નથી. વર્ષે એક વખત આવે છે, પરંતુ વતનનું ઋણ ચૂકવવા માટે ને વતનનું ધ્યાન રાખવા માટેની એની ખેવના કેટલી છે એ એનું ઉત્તમ ઉદાહરણ, વતનના પ્રેમ માટેનું આ ઉત્તમ ઉદાહરણ છે. વતનના પ્રેમ માટે ઋષિ મુનિઓએ હાડકા દાનમાં આપી દીધા છે. આજે સમય વખત ઈ નથી કે હાડકા દાનમાં આપવા પડે, શરીરને ગાળી નાખી અને હાડકા દાનમાં આપવા પડે એ વખત નથી. કારણ કે એની પાસે કંઈ નહીં હોય ત્યારે એને હાડકા આપી દીધા હતા. મારી પાસે કશું જ નથી, પણ મારી પાસે મારું હાડકું છે ને એ હું આપી દઉં. આજે વિઠ્ઠલભાઈ ને વિનુભાઈ રામાણી પરિવાર પાસે હાડકાથી વિશેષ આજે એની પાસે જે છે ને એ માને છે કે એમાં કંઈક માતૃભૂમિનો મારો ભાગ છે ને એટલા માટે અહીંયા આપે છે. આનાથી મોટી કોઈ રાષ્ટ્ર સેવા ન હોઈ શકે. અને એક નાનું ગામ એ કેવડો માર્ગ ચીંધ્યો. આજે 2 ગામ 3 ગામને એક કરી અને આજે ગોવર્ધન પર્વત બનાવ્યો. આ દરેક વ્યક્તિએ સમજવાની જરૂર છે. પ્રફુલભાઈ, હું ધારાસભ્ય નહોતો ને મને અહીંયા ટિકિટ આપવાનો પાર્ટીએ નિર્ણય કર્યો. આમાં ક્યારેય કોઈને વાત કીધી પણ નથી. મુખ્યમંત્રી મારા મુરબ્બી વડીલ, અમે બંને બહુ જૂના મિત્રો, એટલે મેં સાહેબને કીધું, સાહેબ મને થોડું અઘરું તો પડશે આ. મને કે મેં મારા જીવનમાં ક્યારેય મુખ્યમંત્રી થવું એવી કલ્પના ક્યારેય કરી નહોતી. અહીંયા આવ્યો, મીટિંગ થઈને મારું નામ જાહેર થયું ત્યાં સુધી કરી નહોતી. અને પછી બનાવી દીધો તો હવે હું એ સંભાળું છું. હું અહીંયા આવીને જે શીખ્યો છું એ છે કે જે કામ કરે એને કરવા દેવું, નડવું નહીં. આપણે કોઈ નવું ન કરી શકીએ તો કઈ નહીં, પણ જે કરે છે એને નડો નહીં, એટલે બધું એમને હાલે. હું પૂંજાપાદર ગામના દરેક વ્યક્તિને નમન એટલા માટે કરું છું કે મુખ્યમંત્રીએ કરેલા શબ્દનો પ્રયોગ એ પૂંજાપાદર ગામના વ્યક્તિ સુધી પહોંચ્યો હશે. કારણ કે શબ્દ છે એ બ્રહ્મ છે. એટલે વિનુભાઈના રામાણી પરિવાર કરે છે એને કરવા તો દે છે, નડવાનું કામ તો નથી કરતા. નહીતર ગામ હોય ત્યાં ગંજી હળગાવવા વાળા 4-5 હોય જ ન હોય એવું કોઈ ગામ જ નથી સાહેબ. પણ પૂંજાપાદરમાં કોઈ નથી એવું મને આજે 3 વર્ષે લાગે છે. અને મેં પણ એવું સ્વીકાર્યું કે જે સરકાર નથી કરી શકતી
સરકાર સહયોગ આપી શકે, બીજું શું કરી શકે સરકાર? પૈસા આપી શકે. કઈ મુખ્યમંત્રી કે ધારાસભ્ય અહીંયા ટોપી પહેરીને સવારથી સાંજ સુધી 12 વાગ્યા સુધી ટ્રેક્ટરો કે લોડરો એ તો ના ગણી શકે. તો એ વિનુભાઈ ગણે એમાં મારે વાંધો હું? મેં જોયા છે, એ દ્રશ્ય મેં જોયું છે. હું 4-5 વખત અહીંયા આવ્યો હોઉં તો અહીંયા અચૂક આંટો મારીને જાઉં. કે ઉભા હોય, તડકો હોય, 47 ડિગ્રી તાપમાનમાં એક દિવસ બપોરે રોડ ઉપર ઉભા હતા. એની 100 પેઢી ભાઈએ કીધું ને, 100 પેઢીમાં કોઈ અહીંયા આવવાનું નથી, 100 પેઢીમાં કોઈ અહીંયા આવવાનું નથી. અને આવે તો એને આ પાણી ઉપર નિર્ભર રહેવાનું નથી. આ પાણી હશે તો જ એની 100 પેઢીમાંથી એકેય પેઢી જીવશે, એવું છે નહીં. છતાં એ માને છે કે આ 3 ગામમાંથી નવું જન્મનારું બાળક એ પણ અમારા સમાજનું બાળક છે, અમારા વતનનું બાળક છે, અમારા મલકનું બાળક છે. એ નવી પેઢીને કંઈક આપવું છે, એના માટે મહેનત કરે છે. અને એટલા માટે અમે સરકાર તરીકે, દાખલા તરીકે હળિયા મને એમ કે મહેશભાઈ સાહેબ આની લિમિટ પૂરી થઈ ગઈ છે, એટલે હું એમ કહું થોડીક વાર હુઈ જાઉં, નવી આપી દો મંજૂરી, હુઈ જાવ ઘડીક, ઉઠો ત્યારે જોયું જાય છે. પછી એવું અમે નીલકંઠ સરોવરમાં પણ કરતા હતા, બાપભાઈમાં બી આવી મંજૂરીઓ અમે આપીએ છીએ. લાખો ટન માટી એ ઉપાડવાની સરકારે ખૂબ મોટી મંજૂરી આપી છે અને લાખો રૂપિયાના ખર્ચો પણ થયા છે. પણ સરકાર જ્યારે લાખ રૂપિયા વાપરે અને યોગ્ય વપરાય એવું એક સ્થળ માત્ર અમને લાગે છે કે આ પુંજાપાદર જરૂર છે. આ દ્રશ્ય હું જોઉં તો મને આનંદ થાય છે કે ગોવર્ધન પર્વત કોકે તો બનાવ્યો હશે ને બાપ. જેમ ગંગાને ઉતારી ભગીરથ રાજાએ ધરતી ઉપર, જરૂર પડી હશે એ વખતે, કોકે તો ઉતારી ને ગંગાને ધરતી ઉપર, શિવજીની જટામાંથી સીધી ઉતારી. આપણા માટે તો ભગીરથી વિનુભાઈ વિઠ્ઠલભાઈ છે. કોણ કરે બાપા? એને કરીને બતાવ્યું છે. અને એટલા માટે પરિવારને અભિનંદન અપાય એટલા ઓછા છે. હું વિચાર કરતો હતો 3 વર્ષથી, કારણ કે કૌશિકભાઈના ગામમાં હું જાઉં એટલે મને એમ થાય કે કૌશિકભાઈનું ગામ આટલું સુંદર ને મારા વિસ્તારમાં એક પણ ગામ આવું નહીં. કારણ કે અમારી હરીફાઈ તો હોય જ પાછી. અને હરીફાઈ અમારી આવી વિકાસની હરીફાઈ હોય. એક યુવાન 30-35 વર્ષનો જો એનું આદર્શ ગામ બનાવી શકે તો એવું ગામ એકાદું તો સાવરકુંડલા લીલિયામાં હોવું જોઈએ. ઈ પણ એમણે વતનના જે પ્રેમીઓ એના ગામના છે એના મદદથી બનાવ્યું છે. અને એટલા માટે પહેલા હું એમ કહેતો હતો કે દેવરાજ્ય જોઈ આવો. હવે હું ભાષણમાં કહું છું કે દેવરાજ્ય તો જોઈ આવો, પણ વાયા પુંજાપદર થઈને તમે જાજો કે જ્યાં શહીદને નમન થઈ શકે. 562 રજવાડા ભેગા કરીને મારા રાષ્ટ્રનું નિર્માણ કર્યું છે. એ સરદાર પટેલના દર્શન થઈ શકે. જ્યાં જલ મંદિરનું શરણામત તમે લઈ શકો અને જ્યાંથી 3 ગામની એકતાનો સંદેશો તમે લઈ શકો, જ્યાં ગોવર્ધન પર્વતને તમે એના દર્શન સામે કરી શકો ને એવું એક ગામ જો અમારા મલકમાં થતું હોય તો હું પૂંજાપાદરના દરેક વ્યક્તિને નમન કરું છું ને આ પરિવારને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. સાહેબ, ચૂંટણીની રાજનીતિ હોય એને નથી ચૂંટણી લડવી, નથી એને કાંઈ કરવું, માત્ર એને આ જ કરવું. ચૂંટણી લડ્યા જેવી છે જ નહીં. આ દારૂમાન મટનમાં અમે હારી જઈએ, બોલો, કોઈ મુદ્દો નહીં. દારૂ ને મટન છેલ્લે દિવસે વેચો અમે સીટો હારી જઈએ. હા, અમે ભોગવીએ છીએ, અમે એનો રંજ છે, અમને એનો રંજ છે બિલકુલ. પણ આવું કામ થાય ને ત્યારે અમને હિંમત આપે છે. આવી ઘટનાઓ એનાથી દુઃખી થઈએ. ક્યારેક એમ થાય કે શું કામ આ ક્ષેત્રમાં આપણું ક્ષેત્ર છોડીને આપણે આવ્યા છીએ. પરંતુ આવા દધીચીઓ હાડકા ગાળવા વાળા હોય અને જ્યારે કામ કરતા હોય ને ત્યારે એવા લગ્નને કારણે અમારી હિંમત વધે છે. હું આને નહીતર પડી છે કાંઈ એમ રાત દિવસ લાખો કિલોમીટરનો પ્રવાસ કરે
હિટાચીનો ડ્રાઈવર કોણ છે ત્યાંથી માંડી અને એનું આખું સંચાલન કરે. ભિક્ષામ દેહી કરીને ભીખ માગે. કોના માટે ભીખ માગે? સરકાર મંજૂરી આપે, સરકાર પૈસા આપે, સામાજિક સેવાઓ પાસે જાય, પૈસા આપો અમારે ગીરગંગાના માધ્યમથી પાણી લાવવું છે. કોના માટે આ કરે છે આમાં એના કોઈ વેવાય છે? કોઈ ચોથી પેઢી પાંચમી પેઢીએ લાગે વળગે છે ત્યાં સુધી ગોઢાવદરમાં કે અહીં ક્યાંય? પીડા વેઠીને કામ કરે સમાજ માટે. ઈ પીડા વેઠીને અમે જોઈને એટલે અમારી હિંમત વધે કે કાંઈ વાંધો નહીં, માન તો મળશે, અપમાન સહન કરીને પણ સમાજનો આજે યજ્ઞ લઈને બેઠા છીએ ને એની આહુતિ અમે પૂરી કરીશું. કારણ કે આવા લોકો કામ અમે નહીં હોય તો આવા લોકો કોણ કામ કરશે? હું હમણાં 4-5 છેલ્લા 10 દિવસથી અમારું એક અભિયાન ચાલે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના 12 વર્ષ થયા. દેશ માટે ગૌરવની વાત છે કે એક ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે આખા રાષ્ટ્રનો જે પ્રકારે માન સન્માન મોભો, જે પ્રકારે વિકાસ, જે પ્રકારની યોજનાઓ, એના કારણે ભારત, એના કારણે આપણને આનંદ થાય. અમે 12 વર્ષની ઉજવણી સ્વરૂપે ક્યાંક ક્યાંક જઈએ તો બધા વાહેથી ફોન કરે કે ઈ તો હમણાં ચૂંટણી છે ક્યાંય કોઈ. પણ આ બધી રાજનીતિ ઉપર ઉઠીને કામને અમે કોરાણે નથી મૂકતા. અમારા મનની અંદર મૂળ કામ કે પ્રજાનું કામ એ ક્યાંય અટકવું ન જોઈએ. મનની અંદર એક જ અભિયાન, એક જ જિજ્ઞાસા કે જે કામ લઈને ચાલ્યા છે એ કામની વચ્ચે કોઈ નહીં આવવું જોઈએ. અમે 5-5 હિટાચી અમને મળે, અમે એમને વિનંતી કરતા હતા કે અમને 2 વધારે આપો. મને કે એક તો પૂંજા પાદરથી હટવાનું જ નથી. આ બેઠા પૂછો. અમે એવી ઈચ્છા રાખીએ કે આ જળ સંચયનો યજ્ઞ એમાં ગીરગંગાની સાથે મળીને સરકાર આવતા વર્ષે સાવરકુંડલા લીલિયાની અંદર પણ ખૂબ મોટું અભિયાન અમે આગળ વધારી શકીએ. રિસોર્સિસ જ્યાંથી મળશે ત્યાંથી અમે પૂરા કરીશું. કઈ શેર મારે અહીંયા કરવા જેવું નથી, જ્યાંથી મળશે ત્યાંથી કરીશું. અને આ વર્ષે પણ એટલું કહું છું કે સાવરકુંડલા લીલિયાના ટોટલ 117 માંથી 84 ગામોની અંદર જળ સંચયનું કામ અમે કરી શક્યા. 84. આ વખતે અમરેલી અમારાથી આગળ છે. ગયા વર્ષે અમરેલીથી અમે આગળ હતા. પણ અમને ગમે આજે અમરેલી અમારાથી આગળ છે તો હું અભિનંદન આપું કૌશિકભાઈ કે એક જનપ્રતિનિધિ તરીકે અમરેલીની અંદર જે પ્રકારનું જળ સંચયનું કામ કર્યું છે એ પણ પ્રેરણાને દાયક છે કે સાવરકુંડલા એમાંથી પ્રેરણા લે, જેમ દેવરાજ્યામાંથી અમે પ્રેરણા લીધી અને પૂંજા પાદર બનાવ્યું ને કુંડલાની અંદર પણ એકાદું ગામ હજી અમે બનાવવાના છીએ. એમ જળ સંચયમાં જે માસ સ્કેલ ઉપર કામ આ વર્ષે અમરેલીમાં થયું છે, આવતા વર્ષે જરૂર આપણે કરવાના છે. એમાં કોઈ બેમત નથી. સવાલ રિસોર્સિસનો જે છે, હું માનું છું કે ઉપર વાળો 1000 હાથ વાળો છે. અમે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવા વાળા છીએ. કરીશું, જે કરવું પડશે એ કરીશું. કોઈની પાસે હાથ લાંબો કરવો પડશે તો કરીશું. સુરત જઈશું, અમદાવાદ જઈશું. 5 કંપનીઓને એના માલિકોને મળવું પડશે તો મળીશું, પરંતુ પ્રજા માટે મળીશું. વ્યક્તિગત મહેશ કસવાલા માટે નહીં મળીશ તો મારા 117 ગામો માટે મળીશ. કામ કરીશ તો આ માટે કરીશ. અને એમાં પણ વિઠ્ઠલભાઈ, વિનુભાઈ જેવા જો એક ગામ ઉપર 2 ભાઈની જોડી અમને મળી જાય ને તો હું એમ માનું છું કે આપણા વિસ્તારને સાહેબ કાળી શું કહેવાય ને નાડાસડી બાંધવી પડે, નજર ન લાગે એવી સાહેબ કાળો દોરો બાંધવો પડે. ફરી એક વખત હું સમગ્ર 3 ગામના લોકોને શુભેચ્છાઓ એટલા માટે આપું છું કે આજે નજરાણું બની રહ્યું છે, આજે અસ્ક્યામત બની રહી છે, આજે મિલકત બની રહી છે, માત્ર પૂંજા પાદરની એક નહીં 3 ગામની સહિયારી છે. વિનુભાઈ બનાવશે. એ પરિવાર અને સરકાર મળીને જે કંઈ કરવું પડે એ કરશે.
પરંતુ એને જાળવી રાખવાની જવાબદારી મારી ને તમારી બધાની છે. આ બહુ મોટી જવાબદારી છે. બનાવવું સહેલું છે. આજે પણ હું કહું છું, જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે નિર્માણ કરવું સહેલું છે, પણ નિર્માણ કર્યા પછી એને નિભાવવું બહુ અઘરું છે. જ્યારે શહીદ સ્મારક અને રિવરફ્રન્ટનો પ્લાન વિનુભાઈ મારી પાસે લઈને આવ્યા પહેલી વખત ત્યારે મેં એને કીધું હતું કે વિનુભાઈ તમે બનાવો છો બહુ સારી વાત છે, મને ગમે એવું આ કામ છે, અમારો જેટલો સહયોગ સરકાર તરફથી હશે એટલો, પણ આને નિભાવવાની બહુ મોટી વાત છે. અને ત્યારે મને એવું કીધું હતું કે અમારા ખોળિયામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી તો અમે જ નિભાવવાના છીએ. આ કમિટમેન્ટ તમે જુઓ સાહેબ, અમે એનું ટ્રસ્ટ બનાવવાના છે. એની ટ્રસ્ટના માધ્યમથી જે કંઈ અમારાથી ફંડ હશે એને નિભાવવા માટેનો અમે પ્રયાસ કરવાના છીએ. આ કમિટમેન્ટ એ બહુ મોટી વાત છે સાહેબ. આપણા મલકની અંદર પહેલી વખત એવી વાડી બની હશે પ્રફુલભાઈ કે કહેવાય પટેલની વાડી, પણ ત્યાં સર્વ સમાજને એનો હક મળે ને એવી પહેલી વાડી કોઈએ બનાવી હોય ને તો એ પુંજા પાદરની અંદર આ પરિવારે બનાવી. હું એ સમૂહ લગ્નમાં પણ ગયો છું, એ વાડીના ઉદ્ઘાટનમાં પણ ગયો છું, અને જ્યારે શહીદ સ્મારક અહીંયા બનાવી અને ગયા વર્ષે બહુ મોટી ઇવેન્ટ જ્યારે કરી હતી ને સુરતથી મુંબઈથી ખૂબ મહેમાનો આવ્યા હતા, એ ઇવેન્ટનો પણ હું સાક્ષી છું. આ પરિવારની સંવેદના, ગામની એકતા એ આપણને બહુ મોટો સંદેશો આપી ગઈ છે, અને એ સંદેશાને ઝીલવો એ અહીંયા બેઠેલા તમામની ફરજ છે. આ નાનો સંદેશો નથી. એક નાનું ગામ, એનામાં એકતા હોય, પારિવારિક ભાવના હોય, તો એ જ્ઞાતિવાદના સીમાડાઓને ઓળંગી અને કેવા પ્રકારનું કામ કરી શકે ને એવો ઉત્તમ નમૂનો પુંજા પાદરની અંદર છે. હું માનું છું કે આવનારા સમયમાં પુંજા પાદર એ માત્ર પુંજા પાદર નહીં, એ ત્રિવેણીના સંગમ, એ ગોવર્ધન પર્વત, એ શહીદનું સ્મારક, એ રિવરફ્રન્ટ સાથે મલ્ટી એક્ટિવિટી સ્થળ બનીને આખા જિલ્લાનું કેન્દ્ર બને એવી શુભેચ્છાઓ એમને પણ આપું છું, અને અહીંયા બેઠેલા 3 ગામને પણ આપું છું. જરૂર વાર લાગશે, કારણ કે આ પ્રોસેસ એ લાંબી છે, પણ એક વખત જરૂર હું એમ માનું છું કે જે લોકેશન પર આપણે ઊભા છીએ, એક બાજુ સામે કોલેજ છે, એક બાજુ એ બાજુ એક ક્રિકેટનું નાનું મેદાન બનાવવા માટેની અમારી તૈયારી છે, આ બાજુ જાવ તો નીલકંઠ સરોવર પણ આ બાજુ આવવાનું છે. હું એમ માનું છું કે મલ્ટી એક્ટિવિટી માટે લોકો જ્યારે આઈસ્ક્રીમ ખાવા સલડી સુધી આવે તો એમ માનું છું કે સલડીથી લીલિયા જરૂર આવશે. એક ડેસ્ટિનેશન બનવા જઈ રહ્યું છે અને જરૂર સફળ થશે એવો મને વિશ્વાસ છે. મારે આપ સૌની વચ્ચેથી રજા એટલા માટે લેવી પડે કે પ્રધાનમંત્રીના 12 વર્ષ નિમિત્તે એકનો કાર્યક્રમ, મહિલાઓની ક્રિકેટ મેચ, એ અમે સાવરકુંડલાની અંદર અત્યારે 7 વાગે શરૂ થવાની, એટલે મારે ત્યાં જવું છે. પણ ફરી એક વખત સૌનો આભાર માનું છું. રામાણી પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. પૂરા એક ગામને પણ શુભેચ્છાઓ આપું છું, અને 3 ગામના પ્રતિનિધિઓ અહીંયા બેઠા છે એમને પણ શુભેચ્છાઓ આપું છું કે ભવિષ્યનું આ ત્રિવેણી સંગમ એના ઉપર આપણે બેઠા છીએ. જરૂર ખૂબ સારી ખુશી, સારો સંકેત આજે આપણને અહીંયા મળ્યો છે, અને એને આપણે પરિપૂર્ણ કરીને મૂર્તિમંત કરવા માટે સૌ કટિબદ્ધ બનીએ. કંઈ ન કરીએ તો કંઈ નહીં, આપણી આશાને અમર રાખીએ. જરૂર આ બધું થઈ જવાનું. આશા ના છોડીએ, શ્રદ્ધા ના છોડીએ, તો પણ આ બધું જરૂર થવાનું છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબનો. ખૂબ આપણે વિગતે આપણી વચ્ચે આપણે પ્રોત્સાહન આપ્યું. ખૂબ સર, આપણે સૌ બેસીશું, આપણે સૌ બેઠા છીએ જી. આપણે સાથે વાળું કરીને પછી જવાનું છે, બધા મિત્રોને વિનંતી. એટલે આપણે બેઠા છીએ, હું નહીં પણ આપણે એ મૂર્તમંત સાથે વિનુભાઈએ જે આ અભિયાન ઉપાડ્યું છે એમાં આપણા ધારાસભ્યશ્રીએ એમનો સૂર પુરાવ્યો, એમનો ખૂબ ખૂબ આભાર. એમને સાવરકુંડલા ગામમાં કામ હોય અને ત્યાં ક્રિકેટ પીટમાં જવાના હોય એને આવકારી. તુલેશભાઈ પડસાલા અને મહેન્દ્રભાઈ ખુમાણ મહેમાનો છે અમારા, 2 સ્ટેજ ઉપર આવે એવી મને વિનંતી. બંને મિત્રોને વિનંતી સ્ટેજ પર પધારશે. ધીરુભાઈને માઇક આપું છું.
ભાઈ બધા બેસો બેસો, કોઈ જતા નહીં. હવે આપણા રામાણી પરિવાર ના એક સોનેરી વિચારો આપણને લખીને આપ્યા છે. આ લખાણ વિનુભાઈ પોતાએ કર્યું છે કે પહેલા તો ત્રિવેણી ધામ 3 ગામની નગર પંચાયત એક કરવી એવું વિઠ્ઠલભાઈની ઈચ્છા, તીવ્ર ઈચ્છા છે. તો મેં એને કીધું ભાઈ એક ગ્રામ પંચાયતમાં પાટવે આવી છે તો 3માં શું કરવું? તો મને કે થોડીક ધીરજ રાખવી પડે, બાકી બધું થાય જ. તો ખરેખર એમની આ ઈચ્છાઓને આપણે માન આપીને 3 ગામના આગેવાનો, તમામ ગામવાસીઓ વિઠ્ઠલભાઈની અને વિનુભાઈની આ ઈચ્છાઓ પૂરી થાય એવી માં નાગબાઈને પ્રાર્થના કરીએ. બીજું, વિનુભાઈ લખ્યું ત્રિવેણી ધામના સર્વ આગેવાનો, સમાજના વડીલો અને ગ્રામજનો ને રામાણી પરિવાર વતી વિનમ્ર રજૂઆત છે કે લગ્ન જેવા શુભ પ્રસંગો વ્યક્તિગત ઘરોમાં કરવાને બદલે સૌ સાથે મળીને એક સામૂહિક સ્થળે આયોજન કરવાની વિચારધારા અપનાવીએ. આવા આયોજનથી પરિવારોના ખર્ચ ઘટશે, સમય અને શક્તિની બચત થશે અને ગામમાં એકતા અને ભાઈચારો વધુ મજબૂત બનશે. લગ્ન પાછળ ઘરની સજાવટ અને તાત્કાલિક ખર્ચ કરવા કરતા તે રકમ ઘરની દિવાલો સુધારવામાં, આંગણું સુંદર બનાવવામાં, સ્વચ્છતા જાળવવામાં અને પરિવારના વિકાસમાં વાપરી શકાશે. તો ખરેખર એને આપણે શીખ આપી કે આપણે સામૂહિક લગ્ન કરશું તો દરેક ઘરને બચત થશે. એ બચત અમને ડોનેશનમાં નથી આપવી, પણ આપણા ઘરની દિવાલોને તો રંગરોગાન કરાવશું તો આપણું ઘર એક સુંદર લાગશે. સામૂહિક લગ્ન આયોજનથી ત્રિવેણી ધામમાં સહકાર, સંસ્કાર અને સંગઠનની નવી ઓળખ ઊભી થશે. ગામનો વિકાસ, પરિવારની બચત અને સમાજની એકતા, આ ત્રણેય લક્ષ્યો એક સાથે પ્રાપ્ત કરી શકાશે. આ વિચાર માત્ર લગ્ન સુધી મર્યાદિત નથી, પરંતુ આવનારી પેઢીને સાદગી, સંયમ અને સમાજ પ્રત્યેની જવાબદારીનો સુંદર સંદેશ આપશે. સૌનો સાથ, સૌનો સહકાર અને સૌનો વિકાસ, એ ભાવના સાથે ત્રિવેણી ધામને પ્રગતિના નવા શિખરો સુધી લઈ જવાનો સંકલ્પ કરીએ. માતાજીના આશીર્વાદથી આ વિચારને સૌનો સહયોગ મળે અને ત્રિવેણી ધામ એકતા અને વિકાસનું પ્રેરણા સ્થાન બને તેવી શુભકામનાઓ. તો ખરેખર આવા વિચારોને આપણે ખરેખર તાળીઓથી વધાવવા જોઈએ કે આજે એક ગામની પંચાયતો આપણે સરખી નથી ચલાવી શકતા, ત્યારે આજે 3 ગામની નગરપાલિકા બનાવવાની અમની ઈચ્છા છે. તો એમને ખરેખર આપણે ધન્યવાદ આપીએ કે આ એકલવીર જે આ જળ મંદિરનું કામ થયું છે, અમે બધા તો 5:30-6 આવતા હતા, એ 2:15 વાગે નદીમાં હોય. તો ખરેખર આવા લોખંડી પુરુષ બહુ ઓછા હોય કે જેને સમાજ માટે એની 3 પેઢી કે 7 પેઢીમાં કોઈને ઇન્ડિયામાં નથી રહેવું. એમનો દરેકનું નિવાસસ્થાન વિદેશોમાં છે, છતાં આજે પોતાની જન્મભૂમિનું ઋણ ચૂકવવા માટે વિઠ્ઠલભાઈની વાતો સાંભળી ત્યારે તો આપણને એમ થાય કે હવે આ બંધ કરી દે તો સારું.
એવી એમની તીવ્ર ઈચ્છાઓ. કાલે મને જાપાન ગયા, ટોક્યો સિટીમાં છે, તો મને બતાવતા હતા એ કે આવું પૂંજા પથ્થર બનાવવું છે. અરે ભાઈ, એ કે તમે ભાઈ ભાઈ કરોમાં આવું બનાવવું જ છે મારે. એ ત્રણેય ગામ છે ને એ ટોક્યો જેવા હોય ને ત્યારે મને શાંતિ થાય. તો ખરેખર આ પુરુષો દેવ પુરુષો ગણાય. ખરેખર જેના આવા વિચારો હોય, જેને ભગવાને લખ લૂંટ સંપત્તિ આપી છે, પણ બિલકુલ એમનો એને અભિમાન નથી. હવે અમારે આ વિનુભાઈને નાનો છોકરો આલ્યો જાય, ઠોહો મારતો જાય, તો નાના નાના બાળકોને પણ પ્રેમ કરે. ગામના દરેક જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને ગામને એક પાથરણે બેહાર્યું છે. તો ખરેખર દરેક ગામની અંદર જાઓ એક લોખંડી પુરુષ હોય તો ખરેખર રામ રાજ્ય બહુ દૂર નથી. રામ રાજ્યની અંદર સમજણ હતી, બીજું કંઈ નહોતું. તો વિનુભાઈને આપણે કહીએ કે બે શબ્દ વિનુભાઈ પણ બોલે. મારી ટીમમાં જે હળિયા સાહેબ છે, 2 મિનિટ ઊભા થાવ. સાહેબે હર સમયે હર કલાકે જે કંઈ પૂછ્યું હશે એનો જવાબ અમને સાહેબે આપ્યો છે. અને તમે બધા આવ્યા અને આપણે ગોવર્ધન પર્વત ઉપર જે આજે પહેલી વાર બધા આવ્યા છો, તો ખૂબ ખૂબ આભાર. અને 2 શબ્દ હળિયા સાહેબ આપણા તળાવ વિશે આપશે. ભારત માતા કી જય. અત્રે ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્યએ હમણાં વિદાય લીધી અને ગીર ગંગા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા, બાજુમાં બાપુ પ્રફુલભાઈ તથા અત્રે ઉપસ્થિત આમ તો બધા જ તાલુકાના સભ્યોથી લઈને જિગ્નેશભાઈ સાવજ ને ભીખાતા ને બધા ઉપસ્થિત છે. હવે વાત કરીએ આપણે પૂંજા પાદરની, તો આજથી 2 વર્ષ પહેલા 2 વર્ષ થયા ને, 2 વર્ષ પહેલા હું વિનુભાઈ નતો ઓળખતો. આનંદભાઈ ક્યાં ગયા? આનંદભાઈ મને પેલા લઈને આવ્યા વિનુભાઈને મારી પાસે. એ કે સાહેબ આ લોકોનો પ્લાનિંગ આવો છે દિલીપભાઈ. હું વિનુભાઈને ઓળખું નહીં કાંઈ. મેં કીધું ભાઈ આવો પ્લાનિંગ, ભાઈ આવું તો આમાં કાંઈ થાય નહીં, તમે કહો તો મંજૂરી આપી દઉં. એ સમયે નીલકંઠ સરોવર વાળા આવ્યા, પણ એને આપણે અમારા ક્રાઇટેરિયા હોય ને કે 2 વર્ષમાં ઊંડું થયું હોય ન મળે, તો આ લોકો મારી પાછળ વાંહે પડી ગયા, સાહેબ તમે આપો ને આપો. તો એ સમયે આ લોકોએ આવ્યા. પછી અમે એક પહેલી વખત કામ કર્યું વિનુભાઈ જોડે. એટલે વિનુભાઈ જોડે કામ કર્યું એટલે આપણને આઈડિયા આવ્યો કે ભાઈ વિનુભાઈ જે કામ કરે છે ને એ કોઈના સ્વાર્થથી નથી કરતા, મતલબ કે એને પૈસા કમાઈ લેવાના આવું કરવું. પણ મને તો એવો અજબ થયું કે ભાઈ એના ભાઈ વિઠ્ઠલભાઈ એ મને પાવ ખ્યાલ નહીં કે એ રશિયા રહી છે એમ. એણે પછી ડબલ જાહેરાત કરી કે તમે સાહેબ જેટલા પૈસા વાપરશો ને એનાથી 5 ગણા વાપરી. એટલે અમે ટ્રાય કરી. એટલે પેલું અમે એસ્ટિમેટ બનાવ્યું આપણે આયરો સેમ્પલ તરીકે 65 લાખનું એસ્ટિમેટ બનાવ્યું અત્યારે. આપણે કામ પૂર્ણ થઈ ગયું સાહેબ અત્યારે દિલીપભાઈ આ સ્ટાર્ટિંગમાં. એટલે હવે એ લોકો મારી વાહે પડી ગયા છે. એટલે પ્રાઇવેટ તળાવ છે આપણે અંદર, એનું કામ અત્યારે તો સી સાહેબ પાસે આજકાલમાં જ કદાચ મંજૂરી આવી જાય એટલે કાલથી આપણે એ ચાલુ કરી દઈએ. અને હજી એક સાહેબ આપણે વિનુભાઈ મારી પાસે કામ લઈને મેં એને કમિટમેન્ટ કર્યું કે મેં કીધું અમે અત્યારે દિલીપભાઈ અમને હક નથી લેવા દેતા, અમે દિલીપભાઈ નથી હક લેવા દેતા. એટલે એ બધા કામમાં પડ્યા છે. એટલે સુજલામ સુફલામ પતે ને એટલે પછી એક એને આખું આ વાયરો છે પાળો એ આખો રિવરફ્રન્ટ કરવો છે. મેં કીધું હું તમને 6ઠા મહિનામાં આવો તમે, હું આખું એસ્ટિમેટ આપણે રજૂ કરવાનું છે. એટલે આ એસ્ટિમેટ પતી જાય એટલે તમારા ગામનું ફેઝ 1 અને 2 નું કામ 2 પતી જાય ને, 1 અને 2 કામ આપણે પતી જાય એટલે ફેઝ 3 માં નીચેના ભાગમાં એક નવો ચેક ડેમ બનાવવાનો છે. એટલે એ ફેઝ 3 માં એટલે 3 ફેઝના કામ મને આપી દીધા છે. એમાં અત્યારે અમે ફેઝ 2 એ પહોંચ્યા છીએ. ફેઝ 2 પતે એટલે એક ચેક ડેમ એને મારે કરી દેવાનો છે નીચવાસમાં બંધારો ગમે એ રીતે. મને એનો સપોર્ટ છે, સાથે એને અધિકારીનો ઉપરથી સપોર્ટ છે. એટલે બધાનો સાથ સહકાર થાય તો જ આ કામ થાય. અને આવું કામ
મારી અંડર રહેલા એટલા તાલુકા છે, પણ એમાં કોઈ જગ્યાએ આવું કામ એક પણ ગામમાં થયું નથી દિલીપભાઈ. અને હાઈએસ્ટમાં હાઈએસ્ટ તમને મંજૂરી આપી છે અને સારામાં સારું કામે કર્યું છે. હવે વાત રહી ગીરગંગાની. હું ગીરગંગાની જો પહેલા તો મને આ વર્ષે ફર્સ્ટ ટાઈમ જ છે દિલીપભાઈ મારી માટે. પેલા વાત કરી કે ભાઈ હમણાં ધાનાણી સાહેબ બેઠા એટલે એ કે સાહેબ જંગર ગામથી એટલા હિટાચી આ કઈ રીતે હિટાચી હાલતા છે? તો આપણે મેં કીધું એટલે હું વિચાર કરું અમારે કેમ કસવાલે સાહેબે કીધું કે મારે ને કૌશિકભાઈને કોમ્પિટિશન હોય તો અમે એવું વિચારતા હોય ને કે ભાઈ અમારા ગામ અમારા બાજુના તાલુકામાં કેમ નહીં? મેં કીધું ધાનાણી સાહેબ તમારી બાજુ જ કેમ ખાલી? પછી આ લોકોને સાહેબે ને બધાએ ધારાસભ્ય ને બધાએ રસ લીધો સાહેબે. પછી દિલીપભાઈની એક બે વખત મુલાકાત થઈ એટલે મને ઓટોમેટિક ખબર નહીં ઊંટવડથી ચાલુ કર્યું અને પહેલી જ વખત ફર્સ્ટ ટાઈમ મુલાકાત થઈ એટલે માણસ પહેલી જ વખત જે કોન્ટેક્ટમાં આવે ને એટલે એ ખબર પડી જ જાય આપણને. તમે એનાથી વાત કરો ને આ માણસ લોંગ હાલશે કે નહીં હાલે. પહેલી દિવસે મેં કીધું હું એકલો વિચારતો હતો, એ બધું કરતા હતા કામ. આને કે આવી રીતે ખોદ નાખજો, નાનો આમ ખોદ નાખજો, નાનો આમ કરી નાખજો. પછી એના જે ફોન આવતા હતા એની પરથી મેં એ માણસનો ડિસિઝન લઈ લીધો આખો કે આ માણસ કેટલામાં છે એમ. એટલે એ આખું રાજુલાથી મેનેજમેન્ટ કરતા ઠેઠ રાજકોટ એટલું મેનેજમેન્ટ ખાલી ફોનથી કરતા હતા. મેં કીધું આમાં કંઈક છે તો ખરી. પછી એમાંથી અમે આ જંગર ગામે કૌશિકભાઈ પ્રોગ્રામ કર્યો. એમાંથી ધીમે ધીમે જોયું. પણ હું દિલીપભાઈ એટલું કહું કે હું તો 18 થી શું નોકરી કરું, પણ અમારા અત્યારે 17 થી 3 ને 6 9 વર્ષ થયા. અમારે ઇરિગેશનના નાના પ્રશ્નો હતા ને જે અમારા ડિપાર્ટમેન્ટ સોલ્વ ન કરી શકે, સમજાણું? એ તમે સોલ્વ કરી દીધા, સમજાણું? હવે અમુક મંજૂરી એવી હોય કે ભાઈ નાળું નીકળતું હોય ને હોકળું નીકળતું હોય, એ અમારું ડિપાર્ટમેન્ટ એમ કહે કે ભાઈ આ મંજૂરી તમને ન મળે, તમારો ચેક ડેમ કે તળાવ નથી, તમારું એસેટ હોય ને એ લઈને આવો. હવે આવું કોઈક સરપંચ લઈને આવે ત્યારે અમારું સોલ્યુશન છે ને એ આ વખતે દિલીપભાઈ હું તો કહું 70% સોલ્યુશન કરી દીધું છે. આવતા વર્ષે હિટાચી આપી દે એટલે આપણે 100% બધું ઇરિગેશનનું કામ પૂરું કરી દઈએ. અસ્તુ. ભારત માતા કી જય. અડિયા સાહેબે વિગતે આપણને આ પ્રોજેક્ટ અંગેની વાત કરી, સરકારનો શું સહયોગ છે એના વિશે પણ વાત કરી. આપ સૌ મિત્રોને આમ તો ઘણો સમય થઈ ગયો છે, સાથે વાળું કરવાનું છે, પણ તમને ખબર હોય તો ખેડૂતોને જાગૃત કરનાર, કિસાન સંઘને વેગવંતો કરનાર અને સરકારના કાન સુધી અવાજ પહોંચાડનાર અને આપણું જે નીલકંઠ સરોવર છે એનો જે અમે પાયો નાખ્યો એ વખતે પણ પ્રફુલભાઈ સંજલિયા છે આપણી વચ્ચે એ કામની અંદર આપણા સહયોગી બન્યા હતા. એને પણ વિનંતી, એ સારા વક્તા છે, સમયની મર્યાદામાં એ આપણને માર્ગદર્શન આપશે એવી પ્રફુલભાઈને આજના આપણા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રફુલભાઈને જ્યારે આપણે બેહાર્યા છે ત્યારે એમને વિનંતી કે પ્રફુલભાઈ 2 મિનિટ વાત કરશે. પ્રફુલભાઈ સંજલિયા હવે એના નામથી ઓળખે છે, ઘણા તો એને બાવો કહે છે. આ બાવો કોણ છે? પણ હકીકતે એને એ ભેખ પહેરી લીધો છે ખેડૂતો માટે. ગાય માતા કી. ભૂખ લાગી છે, આપવાના છે, ભોજન તો છે ને ભાઈ, છે જ ભોજન. ભારત માતા કી. અવાજ આવવો જોઈએ. હું તો બધાય વિનુભાઈ અને અમારા ગીરગંગાના દિલીપભાઈ બધાનો જે બોલી ગયા પછી બોલવું એ તો બહુ વહમું છે, કેમ કે વિષય આખો બદલી જાય છે. પણ મારો વિષય એ છે કે ખેડૂત જાગે. અને મેં એક હિવરે બજાર ગામ જોયું ત્યારે ખબર પડી કે પાણી વગર માનો ઊભો થઈ શકે એમ નથી. તો એ કામને જોરદાર કોઈ આખા જિલ્લામાં ઉપાડ્યું હોય તો તમારું આ લીલિયા અને તમારું પૂજા પાદર છે. તો કહેવાનો મારો આશય છે કે પાણી આવ્યા પછી તો પાણી આવ્યા પછી પ્રાકૃતિક ખેતીમાં જો તમે નહીં ગયા તો કોઈ બચવાના નથી. અત્યારે એટલી ભયંકરતા આવે છે, તમારી ત્યાં ખરખરા આવે છે, બધાય એટેક થઈ ગયો, કેન્સર વાળા થઈ ગયા, એવું છે. એ હજી કોકની ત્યાં જોવો છો, તમારી ઘરે આવવાની તૈયારી થઈ ગઈ છે. તો એમાંથી બચવું હોય તો પ્રાકૃતિક ખેતીને મહત્વ આપો. પ્રાકૃતિક ખેતી એટલે તમારા પૂરતી તો કરો જ, 1 વીઘો તમારા ઘરે પૂરતું કરો જ, એમાં ક્યાંય ઝેર નાખો નહીં, તો આપણે બચી શકીશું. તો પાણી તો અમે આપવાની જબરજસ્ત ક્રાંતિ છે. આગળ ધારાસભ્ય પણ આપણા બોલ્યા કે હવે અમે લીલિયા અને સાવરકુંડલા નહીં રાખી, પણ અમારા દિલીપભાઈનો સંકલ્પ છે સૌરાષ્ટ્રનું એક ગામ એવું ન હોય આવતી સાલ કે જ્યાં હિટારસી ન હાલતું હોય. તો એ બધી સંકલ્પ સાથે અમે આખા આગળ વધીએ છીએ. પાણી તો આપવાના તૈયારી થઈ ગઈ.
પણ જો તમે પાછા નહીં વળો પ્રાકૃતિક ખેતીમાં તો બહુ મોટી તકલીફ થવાની છે. તો હું લાંબી વાત નહીં વાત કરીએ તો અહીં સવાર પડે. ખૂબ સરસ આજે દિલીપભાઈએ અને આપણા ધારાસભ્યએ તમને રેડ્યું છે મગજમાં, એને ધ્યાનમાં રાખજો. આ ગોવર્ધન પર્વત છે, મને લાગે છે કે આપણા ઉત્તર પ્રદેશમાં આપણું જ્યારે ન્યા થયો ત્યારે આખા દેશને ક્રાંતિ થઈ. મને લાગે છે કે આ ગોવર્ધન પર્વત આખા સૌરાષ્ટ્રને ક્રાંતિમાં જોડી દેશે. કારણ કે આમાં બે કામ છે વિનુભાઈના, કે એક પણ જ્ઞાતિવાદ નથી, સર્વને એક માન્યા છે. કારણ કે આપણે એમાંથી નવરાત થતા નથી, બાંધવામાંથી નવરાત નથી, તો એમાંથી છૂટવાનું જે કામ અહીંયા શરૂ કર્યું છે ત્યાં ગોવર્ધન પર્વત, મને લાગે છે કે આખા ગુજરાતને ક્રાંતિ સરસ છે. એવી આશા સાથે મારી વાત પૂરી કરું છું. ગાય માતા કી, ભારત માતા કી. હા, આજે રાત્રે અમે પાછા સલડી પણ મળવાના છીએ દિલીપભાઈ સાથે. હા, અમારા લીલિયા તાલુકાના અહોભાગ્ય છે કે આ એક વિશાળ સરોવર તો મારું બની જ ગયું છે, પણ સાથોસાથ આપણું રાજાશાહી વખતનું સલડીનું તળાવ આપણા સૌનું એક વિઝન છે કે સલડીનું તળાવ જો મોટું થાય, સલડીનું તળાવમાંથી ખાલી ડિસિલ્ડિંગ થાય, અંદર કાપ છે દિલીપભાઈ, અમારા સલડીના તળાવની અંદર 2 મીટરનો કાપ છે. એ જો કાપ નીકળી જાય ને એટલે લગભગ આજુબાજુના 17 ગામને સીધો લાભ મળે એમ છે, સીધો. પહેલા એમાં સિંચાઈ ચાલતી સાહેબ, અહીંયા ગોઢાવતર સુધી પાણીની નહેરો હતી અને સિંચાઈ ચાલતી, પણ એ કાળક્રમે એ નિર્લેપ થઈ ગયું છે. પણ એને ખરેખર સજીવન કરવાની વિનંતી છે. હું જાણું છું કે અમારા ધારાસભ્યશ્રી એમાં પ્રયત્ન કરી રહ્યા છે, પણ તમે જ્યારે છો, તમે જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રને હાથમાં લીધું છે, ત્યારે અમારી સૌ વતી વિનંતી છે, બરાબર છે ને વાત કરું છું, અમારા સૌની વિનંતી છે કે એ એક નજરાણું મારું બનશે. એના સાહેબે તો ગ્રાન્ટ નાખી છે, પણ એટલાથી નથી થાય એમ. તમારી જેવા હિટાચી જો આપશો તો એ 900 વીઘાનું તળાવ છે અને એટલી સરસ લોકેશન ઉપર છે કે ફરવાનું સ્થળ થાય અને એક મોટું પાણીનું સરોવર બને. અને હતું તો એ આપણે આપણા પ્રોજેક્ટમાં લેશો એવી વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ સમય લીધો એ બદલ સભામાં પધારેલા સબ મહેમાનદારો છે એ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે સૌ પણ જે ઉપસ્થિત રહ્યા, તમારો પણ કામના આગેવાનો, વેપારીઓ સૌનો ખૂબ ખૂબ આભાર. માતા બહેનો પણ ઉપસ્થિત રહ્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. વિનુભાઈનો આગ્રહ છે કે બધાએ વાળું સાથે કરવાનું છે, એટલે અહીંયા ગોવર્ધન પર્વત ઉપર જે કોઈ મિત્રો આવ્યા છે બધાએ વાળું માટે રામાણીની વાડીમાં આપણે સૌએ જાતે જોડાવાનું છે.